રેકોર્ડિંગ ઓન કરી દીધું છે. મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપं કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકं. વંદેહમ શ્રીગુરુ શ્રીયુતપદકમलं શ્રીગુરુन् વૈષ્ણવાनं ચ શ્રીરૂપं સાગ્રજાतं સગણ રઘુનાથન્વિतं तं સજીવं સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं શ્રીકૃષ્ણચૈતન્યદેવं શ્રીરાધાકૃષ્ણપાદાના સગણ લલિતા શ્રીવિશાખાન્વિતાશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. શિલા પ્રભુપાદ की जय. श्री राधा गोविंद प्रणाम. शिला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. हरे कृष्ण હરે सर्वेने. કૃષ્ણ પ્રભુજી સાદર પ્રણામ. હરે हरे કૃષ્ણ प्रणाम પ્રભુજી, माताजी. ધન્યવાદ પ્રણામ. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। धन्यवाद प्रणाम कहते हैं प्रभु जी. हरे कृष्ण और माता जी. हरे कृष्ण हिना माता जी. कहते हैं प्रभु जी आपने भी कोष्ट बनावी दो छो. विक्रमी प्रभु जी ने भी कोष्ट बनावी दो छो. सुरेश प्रभु जी आपने तो कोष्ट बनावेला છે પહેલા. ઓકે, તો આજે આપણે ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય શરૂ કરશું. નમનીસા દાસ પ્રભુજી દ્વારા આયોજિત એમના માર્ગદર્શન હેઠળ અને એમના વ્યવસ્થા હેઠળ આપણે જે આ ભગવદ્ ગીતાને ઓનલાઈન સમજવાનો આરંભ યજ્ઞ કરેલો છે એનો આ 62મો બેચ છે. એમાં આપણે આગળ વધી રહ્યા છીએ. ગઈકાલે આપણે શરૂઆત કરી, પહેલો અધ્યાય લીધેલો આપણે, અને આજે આપણે આગળ વધતા બીજો અધ્યાય લેશું. બીજો અધ્યાયનું નામ છે ગીતાનો સાર અથવા ગીતા સારાંશ. આ અધ્યાયને ગીતાનો સાર અથવા ગીતા સારાંશ શું કામે કહેવામાં આવે છે? તો સૌ પ્રથમ તો પહેલું કારણ એ છે કે અર્જુનની જે વિટંબણાઓ હતી, અર્જુનના જે પ્રશ્નો હતા, અથવા તો ભગવાન સામે જે પોતાના કન્ફ્યુઝન અને ડાઉટ્સ પર રજૂઆત કરે છે, એના સંદર્ભમાં ભગવાન એક એની સમજણ અથવા તો એની સમજણ ક્લિયર કરે છે, એના પ્રશ્નોના ઉત્તર આપે છે. તો એ રીતે આપણે કહી શકીએ કે આને ભગવાનના ગીતાનો સાર અથવા તો ગીતા સારાંશ તરીકે અધ્યાય કહેવામાં આવે છે. કારણ કે દરેક પ્રશ્નોનો ભગવાન એનો સરસ રીતે જવાબ આપે છે અને સાથે સાથે જ્ઞાન સહિત એને સમજાવે છે અને દાખલા સહિત પણ સમજાવે છે. અને બીજી રીતે આપણે એને ગીતાનો સાર અથવા ગીતાનો સારાંશ એટલા માટે કહી શકીએ કે જ્યારે પછી 54મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન ફરીથી એક પ્રશ્ન પૂછે છે કે ભાઈ સ્થિત પ્રજ્ઞ માણસની વ્યાખ્યા શું છે અને સ્થિત પ્રજ્ઞ માણસની જીવનશૈલી કેવી રીતે હોય છે, એ શું કરે છે, કેવી રીતે ચાલે છે, બેસે છે, ઉઠે છે, ખાય છે, પીવે છે, બધું કરે છે. એના સંદર્ભમાં પણ ભગવાન 55થી લઈને 72મા શ્લોકમાં આપણે કહી શકીએ કે ટચ એન્ડ ગો કરીને ટૂંકમાં બધું પાછું ફરીથી સ્થિત પ્રજ્ઞ માણસની વ્યાખ્યાના સંદર્ભમાં અને એની જીવનશૈલીના સંદર્ભમાં જ્ઞાન આપે છે. જે આપણે કહી શકીએ કે 3થી લઈને 17મા અને 18મા અધ્યાયમાં સુધીમાં ભગવાન બધાને ટચ એન્ડ ગો કરીને આપણે અર્જુનને સમજાવે છે. એટલે કે આ બે કારણથી આપણે આને ભગવદ્ ગીતાનો સાર અથવા તો ગીતા સારાંશ તરીકે આપણે આ અધ્યાયને લઈએ છીએ. હવે આગળ વધતા પહેલા આપણે જોઈએ કે થોડું ઘણું રિકેપ કરતા પહેલા જો ગઈકાલે આપણે જે પહેલો અધ્યાય કવર કરેલો હતો, તો કોણ કહેશે કે અર્જુનના વિટંબણાઓ અથવા તો અર્જુનના પ્રશ્નો અથવા તો અર્જુનના મથામણ શું હતી? તમારે ક્યાં 4 કારણો હતા આપણે જે ગઈકાલે આપણે કવર કર્યા? નવા પાર્ટિસિપન્ટમાંથી જો કોઈ કહેશે તો બહુ ખુશી થશે તમારે. હરે કૃષ્ણ. કોણ છે નવા પાર્ટિસિપન્ટમાંથી જે જોઈન થયા હોય ફર્સ્ટ ટાઈમ? અર્જુનની શું વિટંબણા હતી? અર્જુનના પ્રશ્નો શું હતા જે ગઈકાલે આપણે સમજ્યા પહેલા અધ્યાયમાં? રાશિબેન, આ પ્રથમવાર જોડાવશો? ઉમેશ પ્રભુજી, જો આપ બી પ્રથમવાર જોડાયેલા તો જવાબ આપો, અથવા બીજા કોઈ પણ હેન્ડ રેઝ કરીને અથવા બોલી બી શકે છે અનમ્યુટ થઈને. ફાલ્ગુની માતાજી, ગોપી માતાજી, કિંજલ માતાજી. હા, એટલે એક તો એમને એવું હતું કે હું મારા જ કુટુંબીજનોને સામે લડીને હું શું આનંદ પ્રાપ્ત કરી શકીશ, એનો શું એ રહેશે
અને પિતૃદોષ મળશે કદાચ. બરાબર. હમ. પેલું જે તમે કીધું બરાબર છે કે મારા જ કુટુંબીજનોને અને મારા જ પ્રિયજનોની સામે હા. લડીને શું એટલે કે કરુણા હતી. હા, બીજું કરુણા હતી. કરુણા હતી. એ બીજું શું હતું અર્જુનની વિટંબણા અથવા પ્રશ્ન? આપણે દાખલો પણ લીધેલો હતો બીજાના સંદર્ભમાં. હમ. આપણને આનંદ ક્યારે થાય? યાદ આવ્યું? આનંદ નથી. આપણા સ્નેહીજનો આપણી સાથે ના હોય તો સાથે આપણને તો આનંદ નથી. હા, બરાબર. એટલે કોઈ આનંદ નથી. અને કોઈ ત્રીજું આનંદ. અને પાપ એટલે પાપ આપણે લાગશે. પાપ લાગે. બરાબર. એટલે સેલિબ્રેશન ત્યારે જ કરીએ કે આપણા લોકો આપણી સાથે હોય, સાથે. એટલે એ આનંદ નથી. બરાબર. ત્રીજું પાપ લાગે કીર્તિ માતાજીએ કીધું. ચોથું કયું કારણ હતું જેના વિશે આપણે થોડી ચર્ચા કરી હતી? આપણે હિન્ટ આપું છું પરંપરાઓના સંદર્ભમાં. કૌટુંબિક પરંપરા. બરાબર. પરંપરા. એવી કૌટુંબિક પરંપરા ખોરવાઈ જશે, બધું અસ્તવ્યસ્ત થઈ જશે, થઈ સામાજિક જશે. પરિસ્થિતિ ખોરવાઈ જશે. હમ. આવનારી પેઢીનું શું થશે? અણવાંછિત થશે. પ્રજા ઉત્પન્ન નહીં થશે અને એની વૃદ્ધિ પણ થશે. ઓકે, તો આ આપણે અર્જુનના 4 પ્રશ્ન હતા જે આપણે જો ફરીથી એકવાર આપણે અહીંયા જોઈ લઈએ. કરુણા એટલે કેવી? મારા જ પ્રિયજનો, મારા સગાવાલા, મારા જ આપ્તજનો, મારા જ વડીલો, મારા જ ગુરુ, એની સામે મારે લડવાનું? એની સામે શસ્ત્ર ઉપાડવાના? જેના ખોડામાં હું રહીમો, જેણે મને જ્ઞાન આપ્યું, એની સામે મારે યુદ્ધ કરવાનું? બીજું, માની લો હું યુદ્ધ લડી બી લઉં, આ બધાને હણી બી નાખું, મને રાજગાદી મળી બી જાય, તો પણ શું એ રાજગાદી મળી મને ખુશી થશે? આનંદ થશે શું? એટલે બીજો પ્રશ્ન એ હતો. ત્રીજું, અને અમે જ લોકો અમારા ઓળખીતા અને અમારા કુટુંબીજનોની હત્યા કરશું. અને તે ભાઈઓ તો અમારા ભાઈઓ જ છે, અમારા જ ભાઈઓની અમે હત્યા કરશું. ગુરુ દ્રોણ જે મારા ગુરુ છે, બ્રાહ્મણ હત્યાનો પાપ લાગશે, ગુરુ હત્યાનું પાપ લાગશે. આ બધા શું પાપ નહીં લાગે અમને લોકોને? પછી કૌટુંબિક પરંપરાઓ કે જે બધા સૈનિકો મારાય જશે તો અણવાંછિત પ્રજામાં વૃદ્ધિ થશે. ઇવન ત્યાં સુધી વિચારે છે કે ભાઈ અમારા પૂર્વજોને પિંડદાન કોણ આપશે, એ લોકોનું કલ્યાણ કેવી રીતે થશે, ત્યાં સુધી અર્જુન વિચારે છે. એટલે કે આ 4 અર્જુનની સમસ્યા હતી જે પહેલા અધ્યાયમાં રજૂઆત કરે છે. અને પછી આ બીજા અધ્યાયમાં અસમંજસ એટલે કે કન્ફ્યુઝન, એટલે કે અર્જુન હવે કહે છે કે હવે તો હું યુદ્ધ લડીશ નહીં, અથવા તો યુદ્ધ શું કામે લડવું? જીતવામાં મને ફાયદો છે કે સામેવાળા લોકો જીતે જાય એમાં એ લોકોને ફાયદો છે, એ પણ મને સમજાતું નથી. અથવા તો ટોટલ કન્ફ્યુઝન, ટોટલ ડાઉટ, એવી રીતે પોતે બેસી જાય છે. તો હવે આના સંદર્ભમાં આપણે જોઈએ તો ભગવાન જવાબ શું આપે છે? ભગવાન જવાબ જે આપે એની પહેલા આપણે સમજીએ કે ભાઈ આ અધ્યાયમાં બીજા શ્લોકથી કહી શકીએ કે ભાઈ ભગવાન બોલવાનું શરૂઆત કરે છે. કારણ કે પહેલા અધ્યાયમાં આપણે 1 થી 46 શ્લોકમાં જોયા, ઇમ્પોર્ટન્ટ શ્લોક લીધા આપણે. એક શ્લોકમાં ભગવાન કંઈ બોલતા નથી. પહેલા શ્લોકમાં ધૃતરાષ્ટ્ર બોલે છે, પછીના શ્લોકોમાં સંજય થોડું ઘણું વર્ણન કરે છે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિનું બધું, પછી અર્જુન એની વ્યથા બધી વર્ણવે છે 28મા શ્લોકથી બધી, અને પણ ભગવાન કંઈ બોલતા નથી. પણ હવે જ્યારે ભગવાન આ બીજા અધ્યાયમાં બોલવાનું શરૂ કરે છે, એટલે કે બીજા અધ્યાયનો બીજો શ્લોક જે છે એમાં શું કહેવામાં આવેલું છે? ભગવાન વાચ. આપણે જાણીએ છીએ કે વેદ વ્યાસ મુનિએ ગઈકાલે પણ આપણે થોડુંક આના સંદર્ભમાં ગુરુપૂર્ણિમાના સંદર્ભમાં ડિસ્કસ કરેલું હતું કે વેદ વ્યાસજીએ આપણને આપણા બધા આધ્યાત્મિક શાસ્ત્રોને લેખિત રૂપમાં આપેલા છે. તો આ જે ભગવાને આ વેદ વ્યાસજીએ જ્યારે ભગવદ્ ગીતા લખી, તમારે ગણેશજી દ્વારા લખાવી તમારે, ત્યારે એમણે ભગવાન વાચ કેમ લખ્યું? એણે કેમ એમનો લખ્યું? કૃષ્ણ બોલ્યા, વાસુદેવ બોલ્યા, મધુસૂદન બોલ્યા, અથવા તો માધવ બોલ્યા, એમ કેમ ન લખ્યું તમારે? કેમ ભગવાન ઉવાચ જ લખ્યું? તો આપણે પેલા શ્લોક લઈએ પછી પણ સમજીએ કે ભાઈ શું કામે ભગવાન ઉવાચ શબ્દ વાપરવામાં આવે છે. તો શ્રી ભગવાને કહ્યું, હે અર્જુન, તારા મનમાં આવી મલિનતા ક્યાંથી આવી? જીવનનું મૂલ્ય જાણનાર મનુષ્ય માટે તે લેશ માત્ર યોગ્ય નથી. તેનાથી ઉચ્ચતર લોકની નહીં પરંતુ અપયશની પ્રાપ્તિ થાય છે. તેથી માટે જ આપણો હેન્ડ લોવર કરું છું. તો આ શ્લોકની સાથે સૌથી પહેલા તો આપણે એ જાણવાની કોશિશ કરશું કે ભાઈ ભગવાનનું વાચ શું કામ આવ્યું. પણ સાથે સાથે તેથી માટે જ આપણો હેન્ડ ફરીથી છે, પ્લીઝ જરા લોઅર કરી દો. ધન્યવાદ. તો સાથે પેલા શ્લોક બી લઈ લઈએ. તો જે અહીંયા ભગવાન અર્જુનને કહે છે ને, એટલે કે હલકો અહીંયા અર્જુનને ઠપકો આપે છે. ભગવાન શું કહે છે? હે અર્જુન, તારા મનમાં આવી મલિનતા ક્યાંથી આવે? એટલે કે અર્જુનના બધા જે વિચારો હતા, એની જે મથામણ હતી, એના મનમાં જે ડાઉટ હતા, કન્ફ્યુઝન હતું,
એને ભગવાન એક જાતની મલિનતા તરીકે વર્ણવે છે. અને પછી શું કહે છે, એટલે કે કહે છે કે જીવનનું મૂલ્ય જાણનાર મનુષ્ય માટે તે લેશ માત્ર યોગ્ય નથી. એટલે કે અર્જુન જે બધું વર્ણવે છે એ જેને ખરી રીતે મનુષ્ય જીવન જેને પ્રાપ્ત થયેલું છે એનું જે વેલ્યુ ન સમજે અથવા એનું મૂલ્ય ન જાણતા હોય એ બધા લોકો એવી બધી વાતો કરતા હોય તમારે. કારણ કે આપણું મનુષ્ય જીવન જે છે એ બધી વાતો માટે નથી. આપણું મનુષ્ય જીવન છે બહુ ઉચ્ચતર ઉદ્દેશ પ્રાપ્ત કરવા માટે છે, જે ભગવાન આપણને આ અધ્યાયમાં પણ બતાવશે અને આગળના બધા અધ્યાયમાં પણ બહુ સરસ રીતે ભગવાન આપણને બતાવે છે. એટલા માટે અહીંયા ભગવાન કહે છે કે આ બધી મલિનતા શું કામે કહેવામાં આવે છે, કારણ કે એ બધી મનુષ્યના ઉચ્ચતર ઉદ્દેશ પ્રાપ્ત કરવામાં એને મદદ કરતી નથી. એટલે તે લેશ માત્ર યોગ્ય નથી, તેનાથી ઉચ્ચતર લોકની પણ અપયશની પ્રાપ્તિ થાય છે. કારણ કે જો એ જ ભૌતિક વિચારો અને એમાં જ આપણે પડ્યા રહેશું, તમારે એમાં જ ઉલझેલા રહેશું, તો આપણે ક્યારે મનુષ્ય જીવનનો ઉચ્ચતર ઉદ્દેશ જે છે ભગવાનને પ્રાપ્ત કરવાનો પ્રાપ્ત નહીં કરી શકીએ અને એમાં ને એમાં સંડોવાઈ રહીને આપણે હોઈ શકીએ નીચેના લોકમાં પણ આપણે જવું પડે, અથવા તો આગલો મનુષ્ય જીવન કદાચ ન બી મળે આપણને. એટલા માટે ભગવાન કહે છે કે અપયશની પ્રાપ્તિ થાય છે. હવે આપણે એ સમજીએ કે ભાઈ પરાશર મુનિએ આ સુકામે આપણે વેદવ્યાસજીએ સુકામાં ભગવાન ઉવાચ શબ્દ વાપરો છે. તો ભગવાન સૌથી પહેલા તો આપણે એને કેવી રીતે સાક્ષાત્કાર કરી શકીએ એ આપણે સમજીએ. તો ભગવાનનો સાક્ષાત્કાર આપણે 3 રીતે કરી શકીએ. એક છે બ્રહ્મના રૂપમાં, એટલે કે જે લોકો ભગવાનને નિરાકાર રૂપમાં પામવાની કોશિશ કરે છે અથવા તો ભગવાનને સમજે છે કે ભગવાન એક શક્તિ છે, ઉર્જા છે અથવા તો એક પ્રકાશ છે અને એમાં વિલીન થવાની લોકોની ઈચ્છા હોય છે. તો એ લોકો ભગવાનને બ્રહ્મના રૂપમાં પૂજે છે. અને આમાં કોણ વધારે આવે તમારે, કે જે લોકો અષ્ટાંગ યોગી અથવા જે કે ને ધ્યાન યોગી હોય છે એ લોકો તમારે. એકચ્યુઅલી બ્રહ્મ એટલે કે શું છે, ભગવાનના શરીરમાંથી નીકળતું તેજ છે આપણે. અને એ લોકો સમજે છે કે આ જ ભગવાન છે અથવા તો ભગવાન નિરાકાર છે તમારે. બીજું ભગવાનનું સ્વરૂપ કેવી રીતે, તો કે પરમાત્મા. પરમાત્મા એટલે કે આપણા દરેકના હૃદયમાં ભગવાન બિરાજેલા છે પરમાત્મા સ્વરૂપે. અને ત્રીજો ભગવાનનો સાક્ષાત્કાર થઈ શકે ભગવાનનું દ્વિભુજા રૂપ, એટલે કે મૂળ રૂપ છે આપણું ભગવાનનું, એટલે કે શરીરધારી જે રૂપ છે એ. અને આ કોણ લોકો પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે, ભગવાનના જે ભક્ત હોય છે એ ભગવાનના સાકાર રૂપમાં ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનની પૂજા કરે છે, ભગવાનની સેવા કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાનને અર્ચના કરે છે, ભગવાનને ભોગ ધરાવે છે, ભગવાનના ઉત્સવો ઉજવે છે. અને આવી રીતે ભગવાનના ભક્તો લોકો ભગવાનને પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે. અને પરમાત્માને પ્રાપ્ત કરવાના સંદર્ભમાં આપણે સમજી શકીએ કે ભાઈ જે લોકો જ્ઞાન યોગી હોય છે ને, કે જે લોકો બહુ ઉચ્ચતર શાસ્ત્રોનું જ્ઞાન ધરાવીને પોતાના અંદર જ પરમાત્માને ખોજ કરતા હોય છે અને એવી રીતે પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે, એ લોકો પરમાત્મા રૂપમાં ભગવાનને પ્રાપ્ત કરે છે. તો આ 3 રૂપમાં આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. હકીકતમાં આપણે કહી શકીએ કે ભાઈ આપણે એને સમજવા માટે માની લો એક સૂર્ય હોય, આપણે સૂર્યનું જે આપણા રૂમમાં પ્રકાશ આવતો હોય, તમારે કિરણો આવતા હોય આપણે, તો એ થઈ ગયું ભગવાનનું બ્રહ્મન રૂપ. પણ એ શક્તિ પાછળ એનો એક સ્ત્રોત છે કે એને દરેક શક્તિ પાછળ એક શક્તિમાન રહેલા હોય તમારે. તો એ જે સૂર્યના કિરણો જે છે, એ સૂર્યના કિરણો ક્યાંથી આવે છે, જ્યારે આપણે બહારમાંથી ડોક્યું કાઢીને જોઈએ ત્યારે આપણને સૂરજ દેખાય. તો એ કહી શકીએ કે આપણે પરમાત્માના રૂપમાં છે. આપણે કહીએ છીએ ને કે ભાઈ સૂર્યનારાયણ તમારે, આપણે એને એ રીતમાં સાક્ષાત રૂપે આપણે દર્શન પણ કરી શકીએ છીએ. પણ એ સૂર્યલોકમાં સૂર્યનારાયણ પણ ભગવાન પોતે બિરાજેલા છે. એ ભગવાનનું સાક્ષાત એટલે કે ભગવાનનું શરીરધારી રૂપ તરીકે છે. એટલે કે સૂર્યના એક્ઝામ્પલ તરીકે આપણે સમજ્યા કે આવી રીતે ભગવાનના પણ 3 પાસા છે. આપણે જેમ સૂર્યને 3 પાસા દ્વારા આપણે સમજી શકીએ, સૂર્યના કિરણો દ્વારા, સૂર્ય જે આપણને બાહ્ય રીતે દેખાતો હોય, અને સૂર્યલોકમાં જે સૂર્યનારાયણ હોય તમારે એ રીતે. તો આ રીતે ભગવાનના પણ 3 પાસા છે. હવે આપણે આગળ વધતા જોઈએ કે ભગવાન કહેવાય કોને, એટલે કે જેની પાસે ષડ ઐશ્વર્ય હોય, એટલે કે 6 પ્રકારના ઐશ્વર્ય હોય અને પણ અખૂટ માત્રામાં હોય, અપાર માત્રામાં હોય અથવા તો લિમિટલેસ હોય, એને આપણે કહી શકીએ કે ભગવાનની આપણે પરિભાષાના સંદર્ભમાં આપણે એને જોડી શકીએ. એટલા માટે વિષ્ણુ પુરાણમાં પરાશર મુનિએ કીધેલું છે કે તે શિલ વ્યાસદેવના પિતા છે. શ્રી ભગવાન વિશે કહે છે કે જે ધન, શક્તિ, ખ્યાતિ, સ્વરૂપ, જ્ઞાન અને વૈરાગ્ય જેવી 6 સમૃદ્ધિઓ, એટલે કે ષડ ઐશ્વર્ય ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિમાં સંપૂર્ણ માત્રામાં હાજર છે, તે ભગવાન સર્વ આકર્ષક છે. એટલે કે જેની પાસે આ 6 ઐશ્વર્ય હોય તમારે, એ પણ અખૂટ માત્રામાં હોય, પૂર્ણ માત્રામાં હોય, અપાર માત્રામાં હોય, એને જ આપણે ભગવાન તરીકે વર્ણવી શકીએ. ભગવાન પાસે આ બધું 6 ઐશ્વર્ય અપૂર્ણ માત્રામાં હતું. કેવી રીતે, થોડુંક આપણે દ્રષ્ટાંત રૂપે બધું સમજી લઈએ. સૌથી પહેલા આપણે સુંદરતા લઈએ. સુંદરતા એટલે કે શું, બધાને બહુ ગમે એવું. તો કૃષ્ણ શબ્દનો અર્થ જ થાય છે
કૃષ્ણ શબ્દ ક્રશ ઉપરથી આવેલું છે, સંસ્કૃત શબ્દમાંથી. એનો મતલબ શું છે કે બધા લોકો એના તરફ આકર્ષિત થાય અને ભગવાન પણ બધાને આકર્ષિત કરે તમારે. એટલા માટે ભગવાન એટલા સુંદર છે તમારે, જેના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો રામ ભગવાન જ્યારે અવતરિત થયા હતા ત્યારે જે બધા વનવાસમાં ગયા હતા ત્યાં બધા જે ઋષિ મુનિઓ હતા તમારે, ભગવાન રામને જોઈને એ લોકોને ઈચ્છા થઈ ગઈ કે અમે ભગવાનના સાનિધ્યમાં સ્ત્રીના રૂપમાં જો રહીએ તો અમને પણ ભગવાનની સેવામાં કરવાનો મોકો મળે, ભગવાનના સાનિધ્યમાં રહેવાની ખુશી થાય તમારે. તેવી એટલા સુંદર ભગવાનનું વ્યક્તિત્વ હતું તમારે. અને એ જ લોકો પછી તમારે વર્ષોની તપસ્યા અને સિદ્ધિના દ્વારા ગોપી તરીકે આવે છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અવતરિત થાય છે ત્યારે. પછી બીજું ઐશ્વર્યના સંદર્ભમાં આપણે જોઈએ તો સમૃદ્ધિ. સમૃદ્ધિ એટલે કે ભી આપણે જાઓ જલાલી કહી શકીએ, અથવા તો માલ મિલકત, અથવા તો કહી શકીએ કે આપણી બધી એસેટ તમારે. તો આપણે જાણીએ છીએ કે દ્વારકા નગરી જે ભગવાન શ્રી કૃષ્ણે બનાવેલી હતી અથવા તો વસાવી હતી તમારે, એને પણ સોનાની નગરી કહેવાતી. અને એ દ્વારકા નગરી એટલી સમૃદ્ધ હતી તમારે કે જેમાં ભગવાનના જે 16,108 રાણી અને પટરાણી હતા, બધાના અલગ અલગ મહેલો હતા તમારે. અને બધાના મહેલો પણ કહી શકીએ કે સોનાના હતા અને બધામાં એટલી સરસ સુવિધાઓ ને બધું હતી તમારે કે આપણે આજની તારીખમાં તો મૂલ્યાંકન કાઢી જ ન શકીએ. બીજું ખ્યાતિ એટલે કે પોપ્યુલેરિટી. તો ભગવાનની પોપ્યુલેરિટી ક્યારેય ખતમ નથી થઈ અથવા તો ક્યારેય ઓછી પણ નથી થઈ, ઉલટાની દિન પ્રતિદિન વધતી જ જાય છે તમારે. આટલા વર્ષો થઈ ગયા, હમણાં આપણે આવતા મહિને જ આપણે જન્માષ્ટમી આવશે ત્યારે પણ આપણે એને સેલિબ્રેટ કરશું ને તમારે. અને હવે તો કેટલી બધું સરસ રીતે બધું સેલિબ્રેટ થાય છે ભગવાનના બધા ઉત્સવો તમારે. આપણે કોઈ વ્યક્તિ હોય તમારે, એનો આપણે જન્મદિવસ કેટલા વર્ષ સુધી આપણે ઉજવતા હોઈએ, જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી. પણ કોઈ દિવસ સાંભળ્યું છે કે ભાઈ એના ગયા પછી એનો જન્મદિવસ સેલિબ્રેટ થયો હોય તમારે? પણ આજની તારીખમાં પણ આપણે ભગવાનની ખ્યાતિ અને ભગવાનના ઉત્સવો બધા આપણે સેલિબ્રેટ કરીએ છીએ. શક્તિ, ભગવાન પાસે અપાર શક્તિ હતી. પોતે 7 વર્ષના હતા ત્યારે પણ એમણે છે ને પોતાની ટચલી આંગળી ઉપર આખા ગોવર્ધન પર્વતને 7 દિવસ સુધી ઉપાડીને રાખ્યો હતો. કોઈ કરી શકે? પોતે નાના હતા ત્યારે પણ ઘણા બધા એને અસુરોનો એમણે વધ કરેલો હતો. જ્ઞાન, ભગવદ્ ગીતા દ્વારા ભગવાને જે આપણને જ્ઞાન આપેલું છે આજની તારીખમાં પણ આપણે એને સમજીએ છીએ. શરૂઆતમાં જ્યારે આપણે જે ક્લાસ શરૂ નહોતો થયો ત્યારે આપણે જસ્ટ એમના થોડા ઘણા પાર્ટિસિપન્ટનો પરિચય લેતા હતા ત્યારે એક માતાજીએ કીધું ને કે આખી જિંદગી વહી જાય ને તોય ભગવદ્ ગીતા આપણને સમજવામાં ઓછી પડે તમારે. એટલું ભગવાન પાસે જ્ઞાન છે. અને ત્યાગ, અને આ બધું ભગવાન પાસે હોવા છતાં ભગવાને પોતે કાંઈ ચીજ પોતાની પાસે રાખી નથી, બધી ચીજનો ત્યાગ કરેલો છે. ઇવન આપણે ત્યાં સુધી કહી શકીએ કે ભગવાને જ્યારે પોતાનો અવતાર પણ જ્યારે આ પૃથ્વી ઉપરથી જ્યારે સમેટ્યો ત્યારે એમણે પણ પોતાની એટલી સમૃદ્ધ દ્વારકા નગરીને પણ સમુદ્રમાં ડૂબાડી દીધી હતી. બોલો, ત્યારે આજે તો આપણને લોકોને આપણી થોડી ઘણી માલ મિલકત હોય તમારે, મરતી વખતે આપણને કેટલી ચિંતા હોય છે. વ્હીલ બનાવો, આ બનાવો, ઓલું બનાવો, ઓલાને આમ આપી દે, ઓલાને આમ આપી દે. અરે ભાઈ શું છે બોલો, આપણે કેટલું આપણે એના માટે આપણે બધું પ્રયોજન ને બધું કરતા હોઈએ છીએ તમારે. ઉલટાનું ભગવાને તો જાતી વખતે એ વખત બધું પણ આપણે છોડી દીધું હતું તમારે. એટલે કે ભગવાને પોતાની પાસે ક્યાંય નથી રાખ્યું. આના સંદર્ભમાં આપણે સમજી શકીએ છીએ કે આ જે ષડ ઐશ્વર્યો છે આપણા મનુષ્ય માટે આપણે સમજીએ કે થોડું ઘણું બધું બધાના પાસે હોય છે. થોડી ઘણી સુંદરતા હોય, થોડું ઘણું જ્ઞાન હોય, થોડી ઘણી શક્તિ હોય, થોડી ઘણી ખ્યાતિ હોય. આજે લોકોએ બધું મેળવેલું હોય છે તમારે, પ્રસિદ્ધિ મેળવેલી, બધેલું હોય. પણ જે ત્યાગ કરવાનો જ્યારે વારો આવે તો જેની પાસે થોડું ઘણું પણ હોય છે ને એ થોડું ઘણું પણ એ પોતે ત્યાગ નથી કરી શકતા. કોઈની પાસે લેવા જાય કે માગવા જાય ને ત્યારે પણ કેવી, હમણાં તો નહીં થઈ શકે, હમણાં તો સગવડ નથી, હમણાં જ મેં ગયા વખતે તમારે આટલા મોટું દાન આપી દીધું એટલે હવે તો જરાક હાથ બંધાયેલો છે, ઠીક છે તમે આવ્યા છો તો આવી રીતે આમ કરીને લઈ જાઓ તમારે. એટલે કે છોડવાની વૃત્તિ આપણામાં કઈ છે જ નહીં તમારે, આપણે કહી શકીએ. તો આ રીતે ભગવાન શબ્દ સુકામે આવેલો હતો. વ્યાસમુનિએ સુકામે ભગવાન શબ્દ ભગવાન વાચો વાપરેલો હતો. એના સંદર્ભમાં આપણે 2 અગત્યની ચીજ સમજ્યા કે ભગવાનના 3 પાસાના રૂપમાં આપણે ભગવાનને જાણી શકીએ અને ભગવાનનું જે ષડ ઐશ્વર્ય છે એ કેવી રીતે છે એ આપણે સમજ્યા. હવે આપણે આગળ વધતા જોઈએ તો 7મા શ્લોકમાં જ્યારે અર્જુન ભગવાનની શરણાગતિ લે છે ત્યારે કહે છે, આજે અધ્યાય થોડોક મોટો છે, આપણે 72 શ્લોક છે, ઇમ્પોર્ટન્ટ શ્લોક કવર કરવાના છીએ, પણ સાથે સાથે ઘણી બધી આપણે સમજણ કેળવવા માટે થોડું ઘણું ડિટેલમાં જવું પડશે એક શ્લોકના સંદર્ભમાં આવી. તો થોડો કદાચ સમય આપણે 5-10 મિનિટ વધારે લાગે તો આપ સર્વેને વિનંતી કરીશ કે પ્લીઝ જોડાયેલા રહેજો. હવે 7મા શ્લોકમાં જ્યારે અર્જુન ભગવાનની શરણાગતિ લે છે, હજી સુધી આપણે કહી શકીએ કે ભગવાને જ્ઞાન આપવાનું શરૂ નથી કર્યું, કારણ કે બીજા શ્લોકમાં તો ભગવાન થોડો ઘણો ઠપકો આપે છે અર્જુનને,
ભગવાન શું કહે છે, આ બધી મલિનતા ક્યાંથી આવી તારા મનમાં? આ બધું તને શોભા નથી દેતું. આવી રીતે તો વર્ણવે કે તો તારી ઉલટાની ઉચ્ચ ગતિ પ્રાપ્ત નહીં થાય, અપયશ પ્રાપ્ત થશે. એવી રીતે ભગવાન હલકોસો ઠપકો આપે છે અર્જુનને. પછી 7મા શ્લોકમાં જ્યારે અર્જુન શરણાગતિ લે છે તો કે છે, કાર્પણ્ય દોષો ઉપત સ્વભાવ પૃષ્યામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતા યશ્રેયશાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યતે અહમ શાદી મામ ત્વામ પ્રપન્નમ. આ શ્લોક બહુ મહત્વનો છે, બહુ અગત્યનો છે આપણે કહી શકીએ. આખી ભગવદ્ ગીતાના 700 શ્લોકમાંથી માની લો આપણને 700 શ્લોક તો મુખસ્થ ન થઈ શકે, કંઠસ્થ ન થઈ શકે તમારે. આપણે કહીએ ને કે ચતુશ્લોકી ગીતા છે, એટલે કે 4 શ્લોકમાં ભગવાને ગીતા પણ આપણને ફરીથી સમજાવેલી છે. અને એ 4 શ્લોક છે 10મા અધ્યાયના 8, 9, 10, 11. પણ માની લો એ 4 શ્લોક પણ આપણાથી મુખસ્થ ન થાય ને તો આપણે કહી શકીએ આ ભગવદ્ ગીતાનો એકમાત્ર આ શ્લોક છે ને જેને આપણે મુખસ્થ કરીને જો ડેઈલી સવારના પોરમાં ભગવાનની સામે આપણે બોલીએ ને તો પણ આપણે કહી શકીએ કે ભગવદ્ ગીતા આપણે સમજી લીધી. કારણ કે આ શ્લોકમાં એના છેલ્લા શબ્દ દ્વારા આખી ભગવદ્ ગીતાનો સાર આમ આવી જાય છે. પ્રપન્નમ એટલે કે શું? શરણાગત. અલ્ટિમેટલી ભગવદ્ ગીતામાં ભગવાને આપણને એ જ કીધેલું છે કે જે મારે શરણે આવે છે, તમારે અર્જુનને પણ ભગવાન કહે છે કે મારે શરણે આવ તને બધા પાપમાંથી મુક્ત કરીશ, તારે ડરવાની જરૂર નથી. જો ભગવાનની શરણાગતિ લઈએ ને તો આપણા જીવનનો બેડો પાર થઈ જાય. તમારે આપણે વધારે કંઈ કરવાની જરૂર નથી. તો અહીંયા અર્જુન એ જ કરે છે. તો બધાને વિનંતી કરીશ કે બધા છે ને પોતાની જીવનમાં એટલીસ્ટ આ એક શ્લોક મુખસ્થ કરી લે, ડેઈલી સવારે ભગવાનની સામે બોલે તમારે, અને ભગવાનની શરણાગતિ લે તમારે. જેમ જેમ પ્રેક્ટિસ કરશું ને આપણા મનમાં ઓટોમેટિકલી છે ને ભગવાન પ્રત્યે આવી શરણાગતિ વધારે ને વધારે તીવ્ર બનતી જશે આપણે. તો આના સંદર્ભમાં અર્જુન શું કહેવા માંગે છે કે હવે હું સંકુચિતતા યુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું. અર્જુનનું કર્તવ્ય શું હતું? ક્ષત્રિય તરીકે યુદ્ધ લડવાનું હતું, પણ પોતે ભૂલી ગયો. તમારે દુર્બળતા આવી ગઈ, હૃદયની દુર્બળતા આવી ગઈ. શેના કારણે દુર્બળતા આવી? બધા વીરોને જોઈને દુર્બળતા નથી આવી, મોટા મોટા યોદ્ધાઓને જોઈને દુર્બળતા નથી આવી, નિર્બળતા નથી આવી, પણ શું? કરુણાના કારણે તમારે. અને એટલા માટે કહે છે કે મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું. કારણ કે અર્જુનને બધી પ્રતિક્રિયાઓ શું હતી? શારીરિક ક્રિયાઓ શું હતી? તમારે મારા હાથ ધ્રુજવા માંડે છે, તમારે શરીર કાપી રહ્યું છે, હાથમાંથી ગાંડી સરકી રહ્યું છે, આંખમાંથી અશ્રુ વહી રહ્યા છે, ચમડી બળી રહી છે, મોઢું સુકાઈ રહ્યું છે. આ બધા અર્જુનની પ્રતિક્રિયા હતી ને. તો આ બધી મનની અસ્વસ્થતા છે ને. કારણ કે એટલું બધું મન એનું કરુણાથી વ્યાપક થઈ ગયું, તમારે મોહિત થઈ ગયું કે જેના દ્વારા આ બધી શારીરિક ક્રિયાઓ બધી બહાર આવે છે. અને આવી સ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું કે જે મારા માટે કલ્યાણકારી હોય, અથવા તો હિતકારી હોય, અથવા તો જે લાંબો બેનિફિટ આપણને આપતા હોય, તમારે તે ચોક્કસપણે કહેવાની કૃપા કરો. હવે હું આપનો શિષ્ય છું. એટલે કે આના દ્વારા અર્જુન શરણાગતિ લે છે, ભગવાન શ્રી કૃષ્ણને ગુરુપદે સ્થાપે છે, પોતે શિષ્ય થાય છે તમારે, અને ભગવાનની શરણાગતિ લઈને કહે છે કૃપા કરીને મને ઉપદેશ આપો. આના સંદર્ભમાં આપણે સમજી શકીએ છીએ કે કોઈની પણ પાસેથી આપણે જ્યારે જ્ઞાન લેવું હોય તો આપણે પહેલાં એના શિષ્ય બનવાની જરૂર છે, એમને ગુરુપદે સ્થાપવાની જરૂર છે, વિનમ્ર ભાવે એને વિનંતી કરવાની છે કે ભાઈ આપણા જે પ્રશ્નો હોય એના સંદર્ભમાં આપણને જ્ઞાન આપો. હવે પછી આગળ વધતા જોઈએ તો ભગવાન હવે એને કહે છે 11મા શ્લોકમાં, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા તો વિદ્વતા ભરી વાતો કરે છે. અર્જુને ઘણી બધી વાતો બહુ સારી સારી આપણને લાગે. આપણે અત્યાર સુધી જો ભગવદ્ ગીતા બહુ સરસ રીતે ન સમજ્યા હોય તો એપરન્ટલી કોઈને પણ આપણે કહીએ ને તો અર્જુનના જે બધા પ્રશ્નો હતા ને લાગે હા અર્જુન તો એકદમ સાચું જ હતું. તમારે બધાને લાગે કે ભાઈ એના પ્રિયજનોને, વાલાજનોને, પિતા જેવા લોકો ઉપર કેવી રીતે બાણ ચલાવે, તમારે શસ્ત્ર ચલાવી લોકોને કેવી રીતે મારે, એના ગુરુને કેવી રીતે મારે, અને એને મારીને કઈ થોડી ને કઈ આનંદ મળવાનો હતો. તમારે ગુરુ હત્યા થાય, બ્રાહ્મણ હત્યા થાય, પાપ તો લાગવાનું જ છે તમારે. અને સેજે આ કૌટુંબિક વ્યવસ્થા તો બધી અસ્તવ્યસ્ત થઈ જ જાય. તમારે સેજે કોઈ પણ એમ જ વિચારે કે આ બધી વાતો તો એની બહુ જ સરસ છે, એકદમ પંડિતાઈ જેવી વાતો છે તમારે. પણ ભગવાન અહીંયા નકાર કરે છે કે ના, આ બધી વિદ્વતા ભરી તે જે વાતો કરી છે પણ એ વિદ્વતા ભરી વાતો નથી, પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે તું શોક કરી. તો અર્જુન શેના માટે શોક કરી રહ્યો હતો? કે આ બધા લોકો માર્યા જશે, આ લોકો બધા ખતમ થઈ જશે, અને એના માટે શોક કરી રહ્યો હતો તમારે. તો ભગવાન કહે છે કે જેઓ વિદ્વાન હોય છે તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી. એટલે કે ભગવાન હજી જ્ઞાન આપવાનું શરૂઆત નથી કર્યું, પણ આ શ્લોક દ્વારા પણ ભગવાન ફરી તેને થોડો હલકો ઠપકો આપે છે, અને આપણે કહી શકીએ છીએ કે જે જ્ઞાન આપવા જઈ રહ્યા છે ભગવાન એની ભૂમિકા બાંધે છે અહીંયા. એટલે કે ભગવાન અર્જુનને કહે છે કે ભાઈ તું જે બધું મરવા માટે જે શોક કરી રહ્યો છો એ શોક બરાબર નથી તારે.
અને તું જે બધી વાતો કરી રહ્યો છું એ પણ પંડિતાઈ જેવી વાતો નથી, મૂર્ખાઈ ભરેલી વાતો છે. કારણ કે જેને જ્ઞાન હોય, જે વિદ્વાન હોય, એ સૌથી પહેલા તો આ જીવન અને મૃત્યુ માટે કોઈ દિવસ શોક કરે જ નહીં તમારે, અને એ આવી વાતો પણ ન કરે તમારે. એટલે આવી રીતે કહીને ભગવાન એને અર્જુનને ઠપકો આપે છે. હવે ભગવાન આપણને 12મા શ્લોકમાં કહે છે, અહીંયાથી આપણે કહી શકીએ કે સાચી ભગવદ્ ગીતા શરૂ થાય છે, અથવા તો ભગવાન જ્ઞાન દેવાનું શરૂઆત કરે છે. તો કહે છે એવું ક્યારેય ન હતું કે જ્યારે હું ન રહ્યો હોઉં કે તું ન રહ્યો હોય, અથવા તો આ બધા રાજાઓ ન રહ્યા હોય. કૃષ્ણ ચેટ બોક્સમાં શું લખે છે તમારે? અચ્છા, ઓકે, કોઈકે ઓલું લખેલું હશે એનો ધન્યવાદ વિક્રમી પ્રભુજી, આપણે ઉત્તર આપી દીધો છે. ચતુશ્લોકી ગીતા માટે, બરોબર, 10મા અધ્યાયના 8, 9, 10, 11. ઓકે. તો અહીંયા ભગવાન જે કહેવા માંગે છે કે હું ક્યારેય ન હતું, એવું ક્યારેય ન હતું કે હું ન રહ્યો હોઉં કે તું ન રહ્યો હોય, અથવા તો આ બધા રાજાઓ ન રહ્યા હોય. અને એવું પણ નથી કે પછી ભવિષ્યમાં પણ આપણે બધા નહીં હોઈએ. તો આના દ્વારા બે ચીજ પ્રસ્થાપિત થાય. સૌથી પહેલા તો ભગવાન આટલા વિશ્વાસથી જે અર્જુનને સમજાવવા માંગે છે અથવા તો કહેવા માંગે છે, એની પાછળનું તાત્પર્ય શું છે? કે ભૂતકાળમાં પણ આ બધા હતા, અત્યારે છે અને ભવિષ્યમાં પણ રહેશે. એમાં ઇન્ક્લુડિંગ પોતાને, રાજાઓને, અર્જુનને, બધાને સામેલ કરી દે છે. તો આ જે ભગવાન કહેવા માંગે છે એના સંદર્ભમાં શું છે કે ભગવાન ત્રિકાળ જ્ઞાની છે. સૌથી પહેલી ચીજ તો એ પુરવાર થાય છે કે ભગવાનને ખબર છે કે આ બધા પહેલા કોણ હતા, અત્યારે કોણ છે અને ભવિષ્યમાં પણ કોણ થવાના છે તમારે. અને બીજી ચીજ એ છે તમારે કે અહીંયા ભગવાન જે છે બધા શરીર પ્રત્યે નિર્દેશ નથી કરતા, પણ એની અંદર રહેલી જે આત્મા છે એના પ્રત્યે નિર્દેશ કરવા જઈ રહ્યા છે. અથવા તો ભગવાન આપણને અહીંયા ઓળખ આપે છે. અર્જુન પૂછે કે ભાઈ એવું કેવી રીતે? તો હું પહેલા હતો, તો હું પહેલા પણ શું અર્જુન હતો તમારે? અને ભવિષ્યમાં આવીશ તો પણ ભવિષ્યમાં હું અર્જુન થવાનો છું? અરે ભાઈ, અર્જુન જે છે, જે તને શરીર મળેલું છે, એ તો એ ખાલી નિમિત્ત માત્ર છે તમારે, પણ એ આપણી સાચી ઓળખાણ પણ નથી. આપણી સાચી ઓળખાણ શું છે એની ભૂમિકા બાંધે છે ભગવાન અહીંયા. એ પછી હવે આપણને આગલા શ્લોકમાં ભગવાન ક્લિયર કરે છે અને બતાવે છે કે ભાઈ આપણે કોણ છીએ, આપણી ઓળખ શું છે. તો ભગવાન એ જ કહે છે કે જેમ દેહધારી આત્મા શરીરમાં બાળપણથી યુવાનીમાં અને યુવાની પછી વૃદ્ધાવસ્થા સુધી સતત પસાર થાય છે, તે જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં જાય છે. પહેલી વાર ભગવાન અહીંયા આત્મા શબ્દ વાપરે છે અને એ જ ભગવાન અહીંયા આપણને ઓળખ આપે છે. કારણ કે ભગવાને શું કીધું કે આ બધા પહેલા પણ હતા, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ હશે. તો એ બધા શરીરના પ્રત્યે ભગવાન નિર્દેશ નથી કરતા, પણ એની અંદર રહેલી જે આત્મા હતી ને એના જ પ્રત્યે ભગવાન નિર્દેશ કરે છે. અને એની જે સાયકલ જે છે એ ભગવાન અહીંયા સાયકલ આપણને બતાવે છે કે જ્યારે બાળપણ હોય ત્યારે પણ એ આત્મા રહેલી હોય, વૃદ્ધાવસ્થામાં પણ એ આત્મા હોય, અને વૃદ્ધાવસ્થા પછી જ્યારે શરીર નાશ પામે ત્યારે પણ એ આત્મા જે છે ફરીથી એની યાત્રા આગળ કરે છે. એટલા માટે ભગવાન કહે છે કે તે જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં જાય છે. અને એ શરીર ક્યું હોઈ શકે ખબર નથી, પણ એની યાત્રા તો ચાલુ જ રહીને. એટલા જ માટે ભગવાને કીધું કે પહેલા પણ હતા, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ હશે. અને ધીર પુરુષ આવા પરિવર્તનથી ભ્રમિત થતો નથી. ધીર પુરુષ એટલે કે જે વિદ્વાન, જ્ઞાની અને જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયેલું છે, એના સંદર્ભમાં ભગવાન અહીંયા વર્ણવે છે. અને આ પરિવર્તન કયું? તો કે ભાઈ શરીર જન્મ્યું, શરીર મૃત્યુ પામ્યું, અને મૃત્યુ પામ્યા પછી આત્મા નીકળીને આત્મા બીજા શરીરમાં ગઈ. એ આખું જે પરિવર્તન થયું તમારે, એનાથી કોઈ ભ્રમિત થતા નથી. કારણ કે અર્જુન એનાથી શોકાતુર થઈ ગયો હતો ને કે આ લોકો બધા માર્યા જશે ને શું થશે તમારે. એટલા માટે અહીંયા ભગવાન આપણને આના દ્વારા આપણને આપણી ઓળખાણ આપે છે કે ભાઈ આપણું ઓળખાણ શું છે? આ શરીર નથી, આપણું નામ નથી, ક્યાં શહેરમાં રહીએ છીએ આપણી ઓળખાણ નથી, કેટલી ડિગ્રીઓ મેળવ્યા છે ઓળખાણ નથી, ક્યાં કુટુંબમાં છીએ, ક્યાં વંશમાં છીએ એ આપણી ઓળખાણ નથી, ક્યાં અટક છીએ આપણી ઓળખાણ નથી. પણ આપણી ઓળખ શું છે તમારે? આપણી અંદર રહેલો આત્મા જે છે, જે નિરંતર આપણા શરીરમાં ટ્રાવેલ પણ કરે છે, પસાર પણ થાય છે, અને શરીર જ્યારે નાશ પામે છે ત્યારે બીજા શરીરમાં પણ પ્રવેશે છે ભગવાનની મરજી દ્વારા. અને એવી જ રીતે જે પરિવર્તન થયેલું હોય છે એ આપણી આત્મા જે છે, જે ભગવાનનો અંશ છે, એ આપણી સાચી ઓળખાણ છે, અથવા તો આપણી આઈડેન્ટિટી છે. અને આ બધું ભગવાન શેના સંદર્ભમાં જવાબ આપે છે? તો કે ભાઈ અર્જુનનો જે પહેલો પ્રશ્ન હતો ને, કરુણા, એના સંદર્ભમાં. કારણ કે અર્જુનને બહુ લાગણી, પ્રેમથી પોતે મોહિત થઈ ગયો ને, બધા માયરા જશે, યુદ્ધ લડવાનું એની સામે મારે શસ્ત્રો પાડવાના. ત્યારે ભગવાન અહીંયા આત્મજ્ઞાન આપે છે. પછી ભગવાન હવે આગળ વધતા કહે છે કે ભાઈ અર્જુનને જે દુઃખ થતું હતું એનું શું? એટલે કે સિક્કાની એક બાજુ ભગવાને બતાવ્યું કે ભાઈ આપણી સાચી ઓળખ શું છે? તો કે ભાઈ આત્મા છે, આ શરીર નથી. શરીર નાશ પામશે, મૃત્યુ પામશે, બધું થશે તમારે. એનાથી તારે જરાય શોકિત થવાની જરૂર નથી.
અને પછી જે શોક થાય છે એના સંદર્ભમાં ભગવાન એટલે કે સિક્કાની બીજી બાજુ બતાવતા કહે છે કે હે કુંતી પુત્ર, સુખ તથા દુઃખનું ક્ષણિક આવવું અને કાળાંતરે તેમનું અદ્રશ્ય થવું શિયાળા તથા ઉનાળાની ઋતુઓના આવવા તથા જવા સમાન છે. એટલે કે ભગવાન અર્જુનને જે શોક થતો હતો એના સંદર્ભમાં ભગવાન બતાવે છે કે ભાઈ સુખ અને દુઃખ તો શું છે, જેમ ઉનાળો અને શિયાળો આવવાના છે અને જવાના છે, એવી રીતે આવ જાવ કરવાનું જ છે તમારે. એટલે કે ભગવાન આ દાખલા આપીને બતાવે છે, એક જાતની કમ્પેરિઝન આપીને બતાવે છે. ભગવદ્ ગીતાના જ્ઞાનમાં છે ને ભગવાન આપણે કહી શકીએ કે બહુ સરસ રીતે જ્ઞાન આપે છે. અત્યારે આટલું અગત્યનું જ્ઞાન, આત્મજ્ઞાન ભગવાન કેટલી સહજતાથી, કેટલી સરળતાથી કમ્પેરિઝન આપીને, દાખલા આપીને આપણને બતાવી દીધું કે શરીરમાંથી પણ એ આત્મા નિરંતર પસાર થતો રહે છે. શરીર નાશ પામે છે ત્યારે પણ પછી બીજા શરીરમાં પ્રવેશે છે, અને જ્યારે શરીર નાશ પામે છે ત્યારે જે બીજા લોકોને સુખ અને દુઃખ થાય છે એ પણ તો શું છે, એક સાયકલની જેમ ચાલ્યા કરવાનું છે. શિયાળા અને ઉનાળાની જેમ કમ્પેરિઝન આપીને ભગવાન બતાવે છે. એટલા માટે આગળ કહે છે કે એ પરંતવંશીઓ તેઓ ઇન્દ્રિયાનુભૂતિમાંથી જન્મે છે. એટલે કે જે આપણને બધું મોહ થયેલો હોય છે ને, આપણે જેનાથી બધી આસક્તિ થયેલી હોય છે, આપણી બધી ઇન્દ્રિયો શું છે, અલગ અલગ બધા રસોમાં બધી આપણે પરોવાયેલી હોય. તમારે કોકને જોવામાં વધારે રસ હોય, કોકના વિશે સાંભળવામાં રસ હોય, કોકની સાથે સહવાસ માણવામાં રસ હોય. એટલે આ બધું ઇન્દ્રિયાનુભૂતિમાંથી આપણને એ વ્યક્તિની બધી યાદ આવે. તમારે ના, એ વ્યક્તિ તો બહુ સારું હતું, મને બહુ મદદ કરી હતી, મારા માટે બહુ સારું હતું, મને આવી રીતે આમ થયું હતું, એમ થયું હતું. એટલે બધું કંઈક નહીં, જ્યારે જાય ત્યારે આપણે બધા ભાવોથી આપણે એને યાદ કરતા હોઈએ. તમારે એટલા માટે ભગવાન કહે છે આ બધું ઇન્દ્રિયાનુભૂતિમાંથી જન્મે છે, અને મનુષ્ય તેમને અસ્વસ્થ થયા વિના, એટલે કે ડિસ્ટર્બ થયા વિના સહન કરતા અવશ્ય શીખવું જોઈએ. એટલે કે આ બધી ચીજ ચાલવાની છે, લોકો જન્મવાના છે, મૃત્યુ પામવાના છે, બધી સાયકલની જેમ ચાલશે તમારે. પણ એનાથી આપણે ડિસ્ટર્બ નથી થવાનું, અસ્વસ્થ નથી થવાનું, થોડું ઘણું સહન કરતા આપણે શીખવાનું છે, અને એ સમય પણ પછી પસાર થઈ જશે. એટલે કે અર્જુનને બંને રીતે ભગવાન બતાવે છે, આત્મજ્ઞાન પણ આપે છે, અને સાથે સાથે જેનો શોખ હતો એનું પણ ભગવાન એને સોલ્યુશન બતાવે છે. હવે પછી ભગવાન આપણને આત્માના જે છે લગભગ 30 કેરેક્ટરિસ્ટિક બતાવે છે 30મા શ્લોક સુધી. આપણે સૌથી પહેલા તો 12મા શ્લોકથી લઈને 30મા શ્લોક સુધી ભગવાન આત્માને વર્ણવે છે. તમારે આત્મા શું છે, આત્માની યાત્રા કેવી છે, આત્મા કેવી રીતે શરીરો બધામાંથી પસાર થાય છે, આત્માના 30 જાતના લક્ષણો બતાવે છે. આપણે અમુક અગત્યના બધા શ્લોક લઈએ છીએ. તેના સંદર્ભમાં 20મા શ્લોકમાં જે ભગવાન અહીંયા બતાવે છે આપણને કે આત્મા માટે કોઈ પણ વખતે જન્મ નથી અને મરણ પણ નથી, કારણ કે એ દિવ્ય છે, ભગવાનનો અંશ છે. આપણે એવું નથી કે નવા શરીરમાં જાય ત્યારે પાછું નવો આત્મા જન્મ લે, અને એક શરીર મૃત્યુ પામે ત્યારે આત્મા મૃત્યુ પામે છે, એવું નથી. એટલા માટે ભગવાન કહે છે કે આત્મા જન્મતો પણ નથી અને મરણ પણ નથી. એના માટે તે ક્યારે જન્મ્યો ન હતો, જન્મ લેતો નથી અને જન્મવાનો પણ નથી. એટલે કે એ બધું ભગવાનના હાથમાં જ છે. તમારે આપણે કોઈ આત્માને ક્રિએટ નથી કરી શકતા. તમારે કે ભાઈ ચાલો મેં આત્માને બનાવી દીધો, આત્માને જન્મ આપી દીધો તમારે. એટલા માટે ભગવાન કહે છે તે અજન્મા, સનાતન અને ચિરસ્થાયી તથા પુરાતન છે. જ્યારે શરીર હણાય છે ત્યારે પણ તે હણાતો નથી, એટલે કે આત્મા કદી નાશ પામતો નથી. એટલે કે હજી આગળ બીજા કેરેક્ટરિસ્ટિક વર્ણવતા ભગવાન આપણને કહે છે કે જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો તજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આત્મા વૃદ્ધ તથા નકામા શરીરો તજીને નવા ભૌતિક શરીર ધારણ કરે છે. એટલે આત્માની જે પ્રક્રિયા જે છે, જે ભગવાન આપણને બીજા અધ્યાયના 12મા શ્લોકમાં બતાવી કે ભાઈ જે બાલ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા, પછી મૃત્યુ, એની પછી પાછળની યાત્રા કન્ટિન્યુ રહે છે. તો આત્મા માટે આ કેવા પ્રકારની પ્રક્રિયા થઈ? આપણા શરીર માટે તો ચાલો આપણે સમજી ગયા કે ભાઈ આપણે આ શરીર પ્રાપ્ત કર્યું છે અને શરીર નાશ પામવાનું છે, પણ આત્મા જે આપણી અંદર રહેલો છે એના માટે આ જે બધા શરીરો બદલવાની જે પ્રક્રિયા છે એ કેવા પ્રકારની થઈ? તેના સંદર્ભમાં પણ ભગવાને આ સરસ મજાની એક્ઝામ્પલ આપીને આપણને બતાવે છે કે જેમાં આપણે આપણા કપડાં નથી બદલતા. સવારે બીજા પહેરીએ, ઓફિસ જઈએ ત્યારે બીજા પહેરીએ, નાઇટ ડ્રેસ બીજો પહેરીએ. તમારે પછી ક્યારેક કોઈ કપડાં જૂના થઈ ગયા હોય, ફાટી ગયા હોય, ડિસ્કલર થઈ ગયા હોય, પાછા નવા લાવીએ. આપણે અલગ અલગ વસ્ત્રો આપણે ચેન્જ કરતા જ રહેતા હોઈએ છીએ. તેવી જ રીતે આત્મા પણ તો નિરંતર કાળથી ચાલ્યા આવે છે તમારે, અને કેટલા શરીરો બદલી દીધા હશે તમારે. તો આત્મા માટે આ પ્રક્રિયા કઈ છે? જેમ આપણે કપડાં બદલીએ છીએ એવી રીતે આત્મા માટે પણ આ નવા નવા શરીરો ધારણ કરવાની એના માટે પ્રક્રિયા છે. એટલા માટે ભગવાન કહે છે કે આત્મા, મનુષ્ય જ્યારે જૂના વસ્ત્રો તજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, એવી જ રીતે આત્મા પણ આ બધા જૂના શરીરો ત્યાગીને પાછા નવા શરીરો ધારણ કરે છે.
હજી આગળ વધતા ભગવાન આપણને આત્માના બીજા લક્ષણ બતાવે છે. બીજા 4 લક્ષણ આપણને આ શ્લોકમાં બતાવે છે. તો 23મા શ્લોકમાં ભગવાન કહે છે કે આત્માને ક્યારેય શસ્ત્રથી કાપી શકાતો નથી, અગ્નિથી બાળી શકાતો નથી, પાણીથી પીંજવી શકાતો નથી અને પવનથી સૂકવી શકાતો નથી. આ ભગવાન શેના સંદર્ભમાં કહે છે? કારણ કે અર્જુન ત્યારે યુદ્ધ ભૂમિમાં ઉભેલો હતો. અર્જુનને એમ થાય કે ભાઈ એની પાસે એવા બધા મોટા મોટા શસ્ત્રો હતા, દિવ્ય શસ્ત્રો બી હતા કે હું કોઈને એવું બાણ છોડીશ એના જે કે હૃદયની આર પાર વયું જાય અને મૃત્યુ પામે તો એની અંદર જે આત્મા રહેલો એ પણ શું ડિવાઈડ થઈ જશે, એ પણ છેદાઈ જશે, તમારે એને પણ આરપાર કરી જશે. તો ભગવાન કહે છે ના, કોઈ શસ્ત્રથી એને આપણે કાપી શકતા નથી. એવી રીતે અગ્નિ થાય, એને બાળી પણ શકાતો નથી આપણે. અર્જુન પાસે અગ્નિઅસ્ત્ર પણ હતો કે ભાઈ અગ્નિઅસ્ત્ર ચલાવે તમારે કે આખું અગ્નિ સહીથી બળીને ભસ્મ થઈ જાય. તો શું આત્મા બી બળીને ભસ્મ થઈ ગયો? તો કે ના, ભગવાન કહે છે ના, અગ્નિથી પણ બાળી શકાતો નથી. એવી જ રીતે ભગવાન કહે છે કે પાણીથી પણ એને ભીંજવી શકાતો નથી અને પવનથી એને સૂકવી પણ શકાતો નથી. પછી ભગવાન આપણને 30મા શ્લોકમાં કહે છે, એટલે કે બીજા જેનો પ્રશ્ન હતો કરુણાના સંદર્ભમાં, એમાં અહીંયા છેલ્લા શ્લોકમાં ભગવાન કહે છે કે હે ભરતવંશી, શરીરમાં રહેનારો આત્મા સનાતન છે ને તેનો ક્યારેય વધ કરી શકાતો નથી. કારણ કે અર્જુનને એવું હતું ને કે હું આ બધાની સામે યુદ્ધ લડીશ, આ બધા માયરા જશે, તમારે મારા ગુરુ છે, મારા પ્રિયજનો છે, મારા વાલાજનો છે, મારા સ્નેહીજનો છે. એટલા માટે ભગવાન એને આત્મજ્ઞાન આપ્યું. અને એ સમજાવતા સૌથી પહેલા તો ભગવાને એમ પણ કીધું આ બધા પહેલા બી હતા, અત્યારે બી છે ને પછી બી છે. પણ એ ભગવાને સમજાવવાના સંદર્ભમાં પાછો શરીરનો સંદર્ભ નહોતો કર્યો. એ રાજાઓના સંદર્ભમાં એનો કે બાહ્ય એપિરિયન્સના સંદર્ભમાં એનો સંદર્ભ નહોતું કીધું, પણ એની અંદર રહેલા આત્મા તરફ ભગવાન વર્ણવવા જતા હતા. એટલા માટે ભગવાને કીધું એ આત્મા તો ચિરસ્થાયી છે, સનાતન છે, એટલા માટે એનું એક્ઝિસ્ટન્સ હંમેશા રહેવાનું છે. એટલા માટે ભગવાને કીધું કે ભાઈ પહેલા બી હતા, અત્યારે બી છે ને પછી બી રહેવાના છે. એટલા માટે અર્જુનને કહે છે કે તું એનો વધ કરી શકવાનો નથી, માટે તારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી. એટલે કે આપણે લોકો જો આપણા વાલાજનો હોય, પ્રિયજનો હોય, આપ્તજનો હોય, ગુજરી જાય, તમારે બહુ જ આપણા નિકટના બી હોય, તમારે આપણે એ શોક કેટલા દિવસ ટકે છે? તમે કહો મને. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, અઠવાડિયું દિવસ, 15 દિવસ, મહિનો દિવસ, પછી પાછા આપણે બધા કામે લાગી જઈએ છીએ કે નહીં? તમે કહો. આપણે પોતે પણ જીવનકાળ દરમિયાન સુધી માણસો શોક કરતા રહીએ છીએ. તમારે કરતા રહેતા હોય તો ઘણીવાર આપણે પોતે પાગલ થઈ જઈએ. તમારે તો ભગવાને પણ અહીંયા જ કીધું ને કે આ બધું તો સુખ અને દુઃખ શિયાળા અને ઉનાળાની જેમ આવવાનું છે ને જવાનું છે, અને આપણે એને સહન કરતા શીખવું પડશે. જે માણસની જેવી સહન શક્તિ હોય, જેટલો એનાથી એટેચ હોય, જેટલી એની સાથે લાગણીને પ્રેમ સંબંધથી બંધાયેલ હોય, તમારે એટલા પ્રમાણે સ્થિતિમાંથી પસાર થાય અને પછી એમાંથી ઓવરકમ કરીને પાછા પોતે પોતાના કામ ધંધે લાગી જાય. તમારે એટલે કે કહેવાનું તાત્પર્ય જેમ અહીંયા ભગવાન આપણને સમજાવે છે, આપણા શરીર માટે જે શોક કરીએ છીએ, બહુ શોકાતુર થઈ જઈએ છીએ, એ આપણે ખોટું છે તમારે ભગવાનના હિસાબે. અને શું કામે ભગવાન આપણને કહે છે કે ભાઈ આપણી અંદર આ શરીર તો શું છે, નાશવંત જ છે, આજે નહીં તો કાલે. આજે અર્જુન નો મારત તો શું ભીષ્મ પિતામાં અમર હતા? તમારે ભીષ્મ પિતાને પણ ઈચ્છા મૃત્યુ હતું, પણ એ અમર નહોતા. તમારે મૃત્યુ તો થવાનું જ હતું. તમારે આજે અર્જુન નો યુદ્ધ કરત તો પણ કહે ને કે બધાનું મૃત્યુ તો લખાયેલું જ હતું, થવાનું જ હતું. અને આ બધી આખી ભગવાનની યોજના જ હતી ને. ઇવન 11મા અધ્યાયમાં જઈને ભગવાન પોતે આપણને પોતાના શબ્દો દ્વારા કહે છે કે આ યુદ્ધ પણ જે છે ભગવાનની યોજના છે. તું તો એ ખાલી નિમિત્ત માત્ર છો, એટલે કે ઊભો થા અને યુદ્ધ કર અને યશ અર્જિત કર. ત્યારે જઈને ભગવાન એને બતાવે છે કે ભાઈ આ યુદ્ધમાં તારો જીત જે છે નિશ્ચિત છે. તમારે કારણ કે ભગવાન સાથે હતા. તમારે ભગવાનની ઈચ્છા પ્રમાણે જ થયું હતું બધું, ભગવાનની યોજના પ્રમાણે થયું હતું. તો જો કોઈ માણસ મૃત્યુ પણ પામતું હોય તમારે, તે પણ તો ભગવાનની ઈચ્છા પ્રમાણે જ છે ને, ભગવાનની યોજના પ્રમાણે જ છે ને. એ જેટલો વખત આપણે સાથે રહેવાનું હતું રહી લીધું, જેટલો વખત આપણો સંબંધ હતો જળવાઈ ગયો. તમારે હવે નથી, ઓકે, છૂટું. તમારે બસ આપણે પણ તો એમાંના એક છીએ. તમારે આપણે પણ તો એ રીતે જવાના જ છીએ. તમારે તો પછી બહુ શોક કરવાની જરૂર રહેતી નથી. જેમ અહીંયા ભગવાન પોતે કહે છે, શોક કરવાની જરૂર નથી. એટલે કે આ કરુણાના સંદર્ભમાં ભગવાન આપણને બતાવે છે. ટૂંકમાં જો હમણાં સારાંશ તરીકે લઈએ ને, આપણે લોકો છે ને ઘણીવાર આપણે ઇમોશન્સમાં છે ને તણાઈ જતા હોઈએ છીએ, લાગણીમાં બહુ ખેંચાઈ જઈએ છીએ. તમારે તો અહીંયા ભગવાન જે આપણને જ્ઞાન આપીને સમજાવવા માંગે છે, એ જ આપણને કહે છે કે બહુ તણાવવાની, બહુ ખેંચાવાની જરૂર નથી. ઇમોશન, લાગણી, એ બધું જેમ ભગવાને કીધું ને ઇન્દ્રિય અનુભૂતિમાંથી જન્મે છે, એના ઉપર કંટ્રોલ કરવો બહુ જરૂરી છે. આપણે ક્યારેક આ બધી ચીજ સમજવી આપણે છે ને કે કહીએ બહુ આકરી લાગે તમારે, પર્ટિક્યુલરલી આચરણમાં મૂકતી વખતે. પણ જો આને આપણે થોડુંક કે ને કે ડિટેલમાં સમજીને
આસ્તે આસ્તે પણ આચરણમાં મૂકતા જઈએ ને તો આપણને બહુ મોટો ફાયદો થાય તમારે. આજે ઘણા લોકો હોય છે કે ભાઈ એટલા બધા લાગણીવશ થઈ જાય, એટલા બધા મોહિત થઈ જાય, એટલા બધા એમાં તણાઈ જાય, ખેંચાઈ જાય તમારે, કે આગળ જઈને પછી છે ને એ લોકો જ પસ્તાવો કરતા હોય છે. પાછા કે ને કે ભાઈ એવી હદ સુધી બોલે ને કે ભાઈ મેં એના માટે આખી જાત ઘસી નાખી, મેં એના માટે શું ન કર્યું, મેં એના માટે આવી રીતે આમ કર્યું તેમ કર્યું. પણ ભાઈ શું કામ? શરૂઆતથી જો આપણે અટકી જતા હોઈએ, તમારે આટલી બધી મોહિત ન થઈએ તો પછી આપણને જ ફાયદો છે ને. ચાલો, આ બીજું જે છે અર્જુનનું કારણ કે ભાઈ કોઈ આનંદ નથી. તો અર્જુનને શું હતું કે ભાઈ ચાલો એ બધાનો મારી બી દો, યુદ્ધ મને જીતી બી જાઓ, મને રાજગાદી બી મળી બી જાય તમારે, તો શું મને આનંદ મળશે? નહીં મળે આનંદ. તેના સંદર્ભમાં ભગવાન જવાબ આપતા કહે છે, તો કહે છે 36મા શ્લોકમાં, 31 થી 37મા શ્લોકમાં, એટલે 7 શ્લોકમાં જવાબ આપે છે. અને અગત્યનો શ્લોક 36મા શ્લોકમાં ભગવાન કહે છે કે તારા શત્રુઓ અનેક પ્રકારના કડવામણથી તારું વર્ણન કરશે અને તારા સામર્થ્યને ધિક્કારશે. તારા માટે આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે? હવે જો માની લો અર્જુન ત્યારે યુદ્ધ ન લડે અને યુદ્ધ છોડીને વયો જાય, ત્યારે લોકો શું કહેવાના? એના શત્રુઓ, એટલે કે અત્યારે યુદ્ધભૂમિ એની સામે ઉભેલા છે એટલે બધા શત્રુઓ જ કહેવાય. ભલે એના ભાઈઓ છે, ગુરુઓ છે, આ છે, બધું છે, પણ અલ્ટિમેટલી તો શત્રુ જ થયા ને, ક્ષત્રિય તરીકે, ધર્મ તરીકે જોવા જઈએ તો. અને એમાં પણ દુર્યોધન જેવા જો શત્રુ હોય તમારે, અને આવી રીતે અર્જુન યુદ્ધમાં રથમાં બેસી જાય ને કે ના હું યુદ્ધ નહીં લડું, તો શું કે તમારે? ડરપોક છે, કાયર છે, એના ગુરુને જોઈને ડરી ગયો. ભીષ્મ પિતામહનું ઈચ્છા મૃત્યુનું વરદાન એને યાદ આવ્યું હશે ને એટલે પોતે ભાગી ગયો તમારે. આવું બધું કહેશે ને તમારે. ન બોલવાનું બોલશે, સાચું ખોટું બોલશે, અપમાનજનક શબ્દો વાપરશે, કટુ વચન વાપરશે તમારે. એક ક્ષત્રિયને શોભા ન દેતા એટલા બધા ખરાબ વચનો પણ વાપરશે તમારે. તો ભગવાન એને એ જ યાદ દેવડાવે છે કે ભાઈ તું આનંદની બધાની જે વાત કરસ ને એ બધી મૂકી દે અત્યારે. તું પહેલા તો તું અત્યારે જ એ વિચાર કે જો તું આ યુદ્ધ નહીં લડ અને તો પછી બાકી જે બધા લોકો તારા માટે શું બોલશે તે કોઈ દી વિચાર્યું છે? અને એક ક્ષત્રિય તરીકે આટલી સિદ્ધિ મેળવેલો, આટલી નામના મેળવેલો ગુરુ દ્રોણાચાર્યનો પ્રિય શિષ્ય અર્જુન, લોકો શું કહેશે તમારે? એ તો બાયલો નીકળો, ડરપોક નીકળો, યુદ્ધ લડ્યા વેલા પેલા તમારે ભાગી ગયો, વયો ગયો તમારે. એ તો એટલે કે એક ક્ષત્રિય માટે આવા શબ્દો તો કે ને કે મરવા કરતા પણ વધારે દુઃખદાયક હશે. એટલે કે આનંદની તો વાત પછી નહીં રહી તારે, પણ અત્યારે તારી જે સ્થિતિ થશે ને તો એ એના કરતા વધારે ખરાબ હશે તારે. તો એ રીતે ભગવાન એના બીજા પ્રશ્નનો જવાબ છે, એટલે કે કોઈ આનંદ નથી વિચારે છે, એના જવાબ આપે છે. તો આના સંદર્ભમાં શું છે, આપણે શું શિક્ષા લેવાની છે કે હંમેશા છે ને જે ક્ષણમાં આપણે ઊભા હોઈએ ને એ ક્ષણમાં આપણે શું કરવાનું છે, એ મોમેન્ટમાં શું કરવાનું છે, અથવા તો જેને આપણે કહીએ ને લીવ ધ મોમેન્ટ, એ મોમેન્ટ કેવી રીતે જીવવાની છે એ બહુ અગત્યની છે તમારે. આગળનું, પાછળનું, ઉપરનું, નીચેનું આ બધું જે આપણે વિચારતા હોઈએ છીએ. અર્જુન શું વિચાર્યું? મને કોઈ આનંદ નહીં મળે ને યુદ્ધ જીતી જાય તોય હું ગાદી ઉપર બેસી નહીં શકું ને મને આમ થશે ને એમ થશે. બધું વિચારવાની શું જરૂર હતી? લીવ ધ મોમેન્ટ. અત્યારે મોમેન્ટમાં ક્ષત્રિય તરીકે યુદ્ધ ભૂમિમાં ઉપર ઊભો છું, બસ એનો તમે તારે સામનો કરવાનો છે. બસ બધું ભગવાન ભરોસે મૂકવાનું છે પછી બસ. પણ આપણે લોકો શું છે ઘણી વાર એટલું બધું લાંબુ વિચારતા હોઈએ છીએ તમારે, અને એટલું બધું આગળ પાછળ ઉપર નીચેનું વિચાર એનો પાછો ઇમ્પોર્ટન્સ આપીએ છીએ ને ભાઈ હું તો બહુ લાંબુ ડિસિઝન લઉં છું તમારે, બહુ લાંબુ વિચારીને કરું છું તમારે. પણ જે અત્યારની ક્ષણ ઉપર જે આપણે કર્યું હશે કદાચ એનાથી ઉલટું પણ હોય તમારે. તો ભગવાન આપણને એ જ કહે છે કે ભાઈ એ બધું વિચારવાની તારે જરૂર નથી. એના બધું જો એ વિચારતો તો આ લોકો બીજું અત્યારે શું કરશે એ તો વિચારતો. એવા બધા શબ્દો વાપરશે તારા માટે સહન કરવા લાયક હશે. હવે પછી ભગવાન એનો જે ત્રીજો પ્રશ્ન હતો પાપના સંદર્ભમાં પણ ભગવાન આપણને કહે છે, સોરી આજે કોઈ આનંદ નથી ના સંદર્ભમાં ભગવાન જે આગળ વધતા કહે છે કે હે કુંતી પુત્ર, જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ, અથવા જો તું જીતીશ તો પૃથ્વીના સામ્રાજ્યનું સુખ ભોગવીશ. તેથી દ્રઢ નિશ્ચયપૂર્વક ઊભો થા અને યુદ્ધ કર. એટલે કે અર્જુનને જે પ્રશ્ન હતો કે આનંદ નથી, એના સંદર્ભમાં ભગવાન હવે એને કહે ને કે બંને હાથમાં એને લાડવા આપે છે કે ભાઈ જો તું ક્ષત્રિય તરીકે યુદ્ધ લડતા લડતા જો હણાઈ જઈશ, અહીંયા ભગવાન એમ નથી કહેતા કે તું જીતી જઈશ કે શું નિર્ણય આવવાનો છે. અહીંયા ભગવાન એને હજુ ક્લિયર નથી કર્યું. ક્લિયર થેટ 11મા અધ્યાયમાં કર્યું છે તમારે. અત્યારે હજી એને એમ જ કહે છે કે જો તું યુદ્ધ લડતા લડતા ક્ષત્રિય તરીકે જો મૃત્યુ પામીશ તો પણ તને સ્વર્ગની પ્રાપ્તિ થશે. શું કામે સ્વર્ગની પ્રાપ્તિ થશે? કારણ કે એ વખતમાં એવું હતું કે જો કોઈ ક્ષત્રિય સામે છાતીએ લડતા લડતા જો મૃત્યુ પામે ને કે પોતાનો સ્વધર્મ નિભાવતા જો મૃત્યુ પામે ને તેને સ્વર્ગની પ્રાપ્તિ થતી. અને જો જીતી જઈશ તો તને આખા પૃથ્વીનું સામ્રાજ્ય મળવાનું છે.
પૃથ્વીનું શું કામ? ખાલી હસ્તિનાપુર નહીં, આખા પૃથ્વીનું. કારણ કે ત્યારે બધા રાજાઓ ત્યાં એકત્રિત થયેલા હતા અને બધા રાજાઓ હણાઈ જાય તમારે અને પાંડવ લોકો જીતી જાય તમારે, તો એ બધા રાજાઓના જે રાજ્ય હતા એ પણ તો પાંડવો પાસે જ આવવાના હતા ને તમારે. એટલે હસ્તિનાપુરની સાથે સાથે આ બધા રાજાઓના રાજ્ય પણ એની જ પાસે આવવાના હતા. એટલા માટે ભગવાન કહે છે પૃથ્વીનું સામ્રાજ્યનું સુખ ભોગવીશ. એટલે કે બંને હાથમાં એને લાડવા આપે છે કે ભાઈ તું વિચારસ ને કે કોઈ આનંદ નથી, પણ તને તો આનંદ જ છે. તારે તો કોઈ ચીજની ચિંતા જ કરવાની જરૂર નથી. આના સંદર્ભમાં પણ ઘણીવાર એવું હોય છે ને કે આપણે લોકો બહુ વિચારતા હોઈએ છીએ તમારે, અને વિચારવાના સંદર્ભમાં શું છે, આપણે જે ખાસ ચીજ વિચારવાની ને એ પ્રત્યે આપણું ધ્યાન જ નથી જતું તમારે, અને બાકી બધી જે અવળી સાઈડ હોય ને તમારે, નેગેટિવ સાઈડ ઉપર આપણે છે ને વધારે ફોકસ કરતા હોઈએ. અત્યારે અર્જુને શું વિચાર્યું તમારે કે બધા માયરા જશે અને મને રાજગાદી મળશે ને તમારે, એટલે કે બધું નેગેટિવ રીતે વિચાર્યું ને તમારે. પણ ભગવાને એ ચીજને કેટલી પોઝિટિવમાં કન્વર્ટ કરી દીધું તમારે કે ભાઈ જો તું જીતીશ તો તને સામ્રાજ્ય મળશે, પૃથ્વીનું રાજ્ય મળશે, અને જો તું હારીશ અને મૃત્યુ પામીશ તો પણ તને સ્વર્ગ મળશે તમારે. એટલે કે એક જ પરિસ્થિતિને જોવાનો નજરિયો આખો ચેન્જ કરી દો ને તો પણ છે ને કદાચ કહી શકીએ ને કે પરિણામ આખું બીજું આવી શકે તમારે. પણ આપણે લોકો ઘણીવાર શું છે, એક જ નજરિયાથી જોતા હોઈએ છીએ, એક જ દ્રષ્ટિકોણથી જોતા હોઈએ છીએ, અને એમાં આપણે ઘણીવાર થાપ ખાઈ જઈએ છીએ તમારે. હવે પછી આગળ વધતા જોઈએ આપણે શું છે, ભગવદ્ ગીતાને પ્રેક્ટિકલી જીવવાની છે. એટલા માટે ભગવાને જે જ્ઞાન આપ્યું એ તો આપણે સમજવાનું જરૂરી છે જ, પણ આપણી લાઈફની સાથે આપણે એને કેવી રીતે કનેક્ટ કરી શકીએ, આપણો એપ્રોચ, એટીટ્યુડ કેવી રીતે આપણામાં ચેન્જીસ લાવી શકીએ એ પણ આપણે સમજવું જરૂરી છે. એટલા માટે આવી રીતે દાખલા આપીને આપણે એને સમજવાની કોશિશ કરીએ છીએ. હવે જે અર્જુનનો ત્રીજો પ્રશ્ન હતો કે પાપવૃત્તિ, તેના સંદર્ભમાં ભગવાન 38 થી લઈને 53 શ્લોક એટલે કે 16 શ્લોકમાં જવાબ આપે છે. અને અગત્યનો શ્લોક છે, એમાં ભગવાન આપણને 40મા શ્લોકમાં કહે છે કે આ બુદ્ધિ યોગમાં પ્રયાસ કરવામાં કોઈ હાનિ નથી. આ બુદ્ધિ યોગ એટલે કે શું? પહેલો તો પોતાને સ્વધર્મ નિભાવવાનો, બીજું ભગવાને સૂચવેલા માર્ગ ઉપર ચાલવાનું, ત્રીજું નીતિના માર્ગ ઉપર ચાલવાનું. તો અર્જુન ત્યારે યુદ્ધ ભૂમિ ઉપર ઉભો હતો તો એનો સ્વધર્મ શું હતો? ક્ષત્રિય તરીકે યુદ્ધ લડવાનો. બીજું ભગવાન એને પોતાને સમજાવે છે કે ભાઈ ચાલ તારે યુદ્ધ લડવાનું છે. ભગવાને કીધું ને ઉભો થા ને યુદ્ધ લડતા રહે, એટલે કે ભગવાને સૂચવેલો માર્ગ હતો. ત્રીજું શું? નીતિનો માર્ગ હતો નહીં, એ ધર્મનો માર્ગ હતો. કારણ કે જો ભગવાન સાથે હોય તો ધર્મનો માર્ગ રહેવાનો જ છે. પણ હવે બીજી રીતે પણ જો આપણે સમજીએ, અર્જુન વિચારતો હતો કે ભાઈ આ બધા લોકો મારા જ હશે અને આવી રીતે સાચશે તમારે, તો એ પણ એમાં શું, એની ગણતરી શું હતી તમારે? આજે માની લો દુર્યોધન જેવા લોકો રાજા થઈ જાય તમારે, તો એ લોકોએ જ્યારે પાંડવો હતા, ભીષ્મ પિતામહ હતા, ગુરુ દ્રોણાચાર્ય હતા, એ ત્યારના વખતમાં પણ એની હયાતી પણ જે અપરાધો કર્યા તમારે પાંડવો પ્રત્યે અને એને કુળવધુ પ્રત્યે, તો એ જ્યારે રાજા બની જાય ને આ બધા લોકો ન હોય તો શું એને કોઈ રોકી શકવાનું હતું તમારે? કેવા ઓર મોટા અપરાધ કરી શકત તમારે? આપણે કોઈ દી વિચાર્યું પણ ન હોય તમારે. એટલા માટે કે છે ને, એટલે કે ધર્મનો માર્ગ હતો જ. એ લોકોને એમ પણ કીધેલું તો આપણે ગઈકાલે આપણે લીધું ને, આ બધા આતતાઈઓ છે બધા, એટલે કે એને હણવામાં અથવા તેને સજા કરવામાં, ફાંસીની સજા, મૃત્યુ પામે તો પણ એમાં કોઈ અપરાધ નહોતો તમારે. એટલે કે ધર્મનો માર્ગ થઈ ગયો. એટલે 3 રીતે આ બુદ્ધિયોગ કહેવાય: ભગવાને સૂચવેલો માર્ગ, સ્વધર્મ અને ધર્મનો માર્ગ ઉપર. એટલે કે આ પ્રયાસ કરવામાં કોઈ હાનિ નથી અને ઘટાડો પણ નથી. એટલે આમાં કોઈ જાતનું કોઈ નુકસાન નથી. કારણ કે અર્જુનને શું હતું? પાપવૃત્તિ. એટલે કે ભાઈ મારે ગુરુને હું મારે તો ગુરુ હત્યાનું પાપ નહીં લાગે, બ્રાહ્મણ હત્યાનું પાપ નહીં લાગે મને, મારા પિતાશ્રી જેવા ભીષ્મ પિતામહને હું મારીશ તો મને પાપ નહીં લાગે, પિતૃ હત્યાનું પાપ નહીં લાગે તમારે. આવો બધો પ્રશ્ન હતો ને. પણ ભગવાન કહે છે ના ભાઈ, આ જો આ માર્ગ ઉપર તું ચાલતો ને તો આમાં કોઈ હાનિ, નુકસાન બી નથી ને ઘટાડો પણ નથી. અને આ માર્ગ પર કરેલી થોડી સી પ્રગતિ પણ વ્યક્તિનું માન ભયમાંથી રક્ષણ કરી શકે છે. નીતિના માર્ગ ઉપર ચાલીએ, સ્વધર્મના માર્ગ ઉપર ચાલીએ, ભગવાને સૂચવેલા માર્ગ ઉપર ચાલીએ, ધર્મના માર્ગ ઉપર ચાલીએ, આપણે કોઈથી કોઈને ડરવાનું નથી તમારે. બિંદાસ આપણે આગળ વધવાનું છે તમારે. બસ કોઈ ભય રાખવાની જરૂર નથી. આપણે 100% પ્રોટેક્ટેડ હોઈએ ને 100% આપણે સુરક્ષિત હોઈએ, એ રીતે કહી શકીએ આપણે. આના સંદર્ભમાં આપણે જેમાં અહીંયા દાખલા છે ને, હનુમાનજીએ પણ જ્યારે રામ ભગવાનને જ્યારે ગોતવા મોકલા સીતા મૈયાની ખોજ કરવા, અને એવી કંઈક થયું તમારે કે એમની પૂંછડી આગ લગાડવામાં આવી ને હનુમાનજી આખી લંકાને આગ લગાડી દીધી, તો શું એને કઈ સજા થઈ તમારે? એને કઈ પાપ લાગ્યું તમારે? કેટલાય મહેલો બળી ગયા ને કેટલાય માણસો બળી ગયા, પણ એમનું કોઈનું પાપ લાગ્યું તમારે હનુમાનજીને? ન લાગે. ક્યાંય આપણે વાંચ્યું છે એવું તમારે શાસ્ત્રમાં કે હનુમાનજી આ જે કૃત્ય કર્યું એના માટે એને આટલા પાપ ભોગવવા પડ્યા અને આવી રીતે કરવું પડ્યું? એવાના વિભીષણ પણ, રાવણનો તમારે નાનો ભાઈ હતો તમારે,
એણે પણ જ્યારે સમજાવ્યું કે ભાઈ તું આ જે કરી રહ્યો છો સીતા માયાને આપણે ભોગવવાની ઈચ્છા છે તારી ખોટી છે, એનો ઘણો બધો વિરોધ કર્યો. અને જ્યારે રાવણ એનો દેશ નિકાલ કર્યો ત્યારે વિભીષણ પણ શું ભગવાનની શરણમાં જ આવ્યા અને રામ ભગવાનની શરણમાં આવ્યા, કારણ કે એ નીતિના માર્ગ ઉપર હતો, સાચા માર્ગ ઉપર હતો. એમાં એને કોઈ નુકસાન થયું તમારે? બોલો. ઉલટાનું આજે કે ને કે વિભીષણ તો તમારે ચિરંજીવી થઈ ગયા આપણે. બોલો. તો આ રીતે આપણે કહી શકીએ જેમ અહીંયા ભગવાન કહે છે ને કે માન ભયમાંથી રક્ષણ કરી શકે છે અને કોઈ જાતનો ઘટાડો અથવા હાનિ નથી. જો ભગવાને સૂચવેલા માર્ગ ઉપર ચાલીએ, નીતિના માર્ગ ઉપર ચાલીએ, ધર્મના માર્ગ ઉપર ચાલીએ, સ્વધર્મ નિભાવતા હોઈએ, કોઈ જાતનું કોઈ નુકસાન નથી. કોઈ મિલિટરીમાં લડતા લડતા માની લો સામેવાળા 500,000 સૈનિકોને મારી નાખે તો કોઈને કે પાપ લાગવાનું છે? ઉલટાનું જ્યારે પાછો આવશે ત્યારે તો એને મેડલ અને પારિતોષિક આપવામાં આવશે તમારે, એટલે કારણ કે એનો સ્વધર્મ નિભાવતો હતો ત્યાં. હવે પછી અર્જુનનો જે ચોથો પ્રશ્ન હતો કે ભાઈ કૌટુંબિક પરંપરાઓનો નાશ થઈ જશે, અણવાંછિત પ્રજાની ઉત્પન્ન વધારે થશે, એની વૃદ્ધિ થશે અને પોતાના પૂર્વજોનું પણ કલ્યાણ કોણ કરશે, પિંડદાન કોણ કરશે, એ અર્જુનનો પ્રશ્ન હતો ને. તો એના સંદર્ભમાં પણ ભગવાન જવાબ આપતા શું કહે છે? તો ભગવાન કહે છે કે વેદોમાં મુખ્યત્વે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોનું વર્ણન થયું છે. હે અર્જુના, 3 ગુણોથી પડતા અને સર્વધંધોથી તેમજ લાભ તથા સુરક્ષાની બધી ચિંતાઓથી રહિત થઈ આત્મપરાયણતા. એકચ્યુઅલી આ કદાચ અત્યારે આપણને એટલું ડિટેલમાં નહીં સમજાય, પણ જેમ જેમ આપણે આગળ વધશું તમારે ત્યારે આપણે ભૌતિક પ્રકૃતિના અથવા ત્રિગુણી માયાના સંદર્ભમાં જ્યારે બધું ચર્ચા કરશું તમારે ત્યારે આપણને વધારે ઓર ડિટેલમાં સમજાશે. પણ અત્યારે ખાલી એટલી સમજણ આપણે કેળવી લઈએ કે અહીંયા ભગવાનનો કહેવાનો તાત્પર્ય શું છે કે આ જે બધી કૌટુંબિક પરંપરાઓ જે બધા માટે તું વિચારસ તમારે, એ બધું શું છે? ઉપર છેલ્લું છે. આપણે કેટલી એવી પરંપરાઓ છે તમારે જે આપણા બાપ દાદાઓથી ચાલતી આવતી હશે, આપણે કદાચ ચલાવતા હશું, કદાચ થોડો ઘણો ફેરફાર કર્યો હશે, કોઈક પરંપરા આપણે સદંતર છોડી દીધી હશે, કોઈક નવીન પરંપરા શરૂઆત કરી હશે. આ બધી છે ને આપણે પરે થવાનું છે. આપણે પરંપરાઓને વળગીને અથવા તો એને કે કન્ટિન્યુઅસલી સમય, સ્થળ અને એના પ્રમાણે હંમેશા ફ્લેક્સિબિલિટી રાખવી પડે. પણ શાસ્ત્રમાં પણ આપણને ઘણી બધી જગ્યાએ એની છૂટછાટ આપણને આપેલી છે કે સ્થળ, કાળ અને પરિસ્થિતિ એ પ્રમાણે આપણે એનું પાલન કરવું જોઈએ. અહીંયા ભગવાનનો કહેવાનો તાત્પર્ય એ છે કે આ બધા દ્વંદ્વોથી એટલે કે આ ડ્યુઆલિટીથી તેને લાભ અને સુરક્ષાની બધી ચિંતાઓથી પરે થા તમારે, એનાથી ઉપર ઉઠતા રહે. અને એ ભગવાન હજી આગલા શ્લોકમાં એક સરસ મજાની કમ્પેરિઝન આપીને પણ બતાવે છે. કુવા અને જળાશયનો એક્ઝામ્પલ આપીને કહે છે કે જે હેતુઓ એક નાના કુવાથી સરે છે તે બધા હેતુઓ વિશાળ જળાશયથી તરત જ પરિપૂર્ણ થઈ જાય છે. આને સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. માની લ્યો ત્યારે જે અર્જુન વિચારતો હતો કે બધા સૈનિકો માર્યા જશે, સ્ત્રીઓ દૂષિત થશે, અણવાંછિત પ્રજાની વૃદ્ધિ થશે, પૂર્વજોનો કોણ પિંડદાન કરશે. તો માની લો પાંડવ લોકો ત્યારે જીતી જાય તમારે અને યુધિષ્ઠિર મહારાજ તમારે રાજગાદીએ આવે, જે ધર્મરાજાનું પ્રતીક તરીકે આપણે જાણીએ છીએ. તો એના અનુશાસન હેઠળ શું આ બધી પરંપરાઓ તમારે કન્ટિન્યુઅસલી ન જળવાયેલી રહે? બધું ઓટોમેટિકલી સરસ બધું થવાનું જ હતું, તમારે થઈ જ જાય તમારે. પણ અર્જુનની જે કીધું ને કે ભાઈ ઈ ક્ષણ ઉપર ઈ વિચારવાની બદલે બીજું બધું જે વિચારતો હતો તમારે, ધેટ ઇઝ ઈ ભગવાન ત્યાં એ કહે છે કે ભાઈ એ બધાથી તું પરે થા, એનાથી ઉપર ઉઠ. એ બધી લાભ, હાનિ, નુકસાન, પરંપરા બધું તારે કાંઈ વિચારવાની જરૂર નથી. અને અહીંયા કુવા અને જળાશયનો એક્ઝામ્પલ આપીને ભગવાન કહે છે કે કુવામાં પાણી ક્યાંથી આવતું? એ જળાશયમાંથી જ આવે છે. આજે મોટું વ્યક્તિ જ્યારે આવી જાય તમારે પાવરમાં આવી જાય માની લ્યો, તો એ બધા નાના કુવામાં કે એવી રીતે આપણે એક્ઝામ્પલ રીતે લઈએ. આ બધી જે ખોટી ચીજો ચાલતી હોય ચલાવવા દે તમારે? ન ચલાવવા દે ને. કેવું સરસ રીતે બધું ધર્મનું સંસ્થાપન થાય અને સરસ રીતે બધી વ્યવસ્થા જળવાયેલી રહે, બધું તમારે ચાલ્યા કરે તમારે. તો એ જ ભગવાન કહે છે ને કે તે જ પ્રમાણે વેદોમાં રહેલા ઉદ્દેશ જાણનાર માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે. અલ્ટિમેટલી વેદોનો ઉદ્દેશ શું છે? ભગવાન શ્રી કૃષ્ણને જાણવા તમારે, ભગવાનની શરણાગતિ લેવી તમારે. તો જ્યારે આવી રીતે કોઈ મોટું માણસ જ્યારે આવે તમારે અને વિદ્વાન માણસ આવે, જ્ઞાની માણસ આવે, જેને આ બધું ખબર હોય તમારે, એ આ બધું કોઈ ચીજ ખોટી ચીજ ચાલવા દે તમારે? ન ચાલવા દે. અને બધું સરસ રીતે ચાલે તમારે અને બધા આશયો સિદ્ધ થઈ જાય. એટલા માટે ભગવાન કહે છે કે આ બધી તું એની ચિંતા ન કર અત્યારે. એટલે કે આ રીતે ભગવાન અહીંયા 4 પ્રશ્નોના જવાબ આપે છે. અને 147મા શ્લોકમાં જે આપણે કહી શકીએ કર્મયોગને વધારે આધારિત છે, પણ સાથે અહીંયા ભગવાન એ પણ બતાવે છે કે ભાઈ તને તારું નિયત કર્તવ્ય કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ તને કર્મોના ફળો પર અધિકાર નથી. એટલે કે જે અર્જુન વિચારતો હતો કે આ લોકો બધા મૃત્યુ પામશે અને આટલું મોટું ભયંકર પરિણામ આવશે કે આપણા પૂર્વજોનો પણ કોઈ પિંડદાન નહીં કરી શકે, એ બધા માટે પોતાને જવાબદાર ગણતો હતો ને,
કે ભાઈ હું યુદ્ધ લડીશ, હું શસ્ત્ર ચલાવીશ અને મારા શસ્ત્રથી આ લોકો બધા માર્યા જશે અને બધા મર્યા જશે, પછી એનું પ્રમાણે આ પરિણામ આવશે. એટલે કે પોતે કલ્પના કરી લીધી ને કે ભાઈ આ બધું ફળ આવશે તમારે. હવે એ ભગવાન અહીંયા છે ને એકદમ સ્પષ્ટ કરે છે. ભગવાન કહે છે તને ખાલી તારા ગાંડી ઉપર અધિકાર છે, તને તારા બાણ ચલાવવા ઉપર ખાલી અધિકાર છે, પણ એ બાણ જે નીકળ્યું પછી એનું ઉપર પછી શું પરિણામ આવશે એના ઉપર તારે કોઈ અધિકાર નથી. આજે માની લો કોઈ છતમાંથી અગાસીમાંથી કોઈ પડી જાય રમતા રમતા તમારે, હવે એ રમતા રમતા પડી ગયો, તમારી કેટલી બધી પોસિબિલિટી છે. જરૂરી તો નથી કે મૃત્યુ જ પામવાનો છે, જરૂરી નથી કે બચી બી જવાનો છે, કાંઈ પણ થઈ શકે. બચી બી જાય, મૃત્યુ પણ પામે, નાનકડી ઈજા થાય, કંઈક ફ્રેક્ચર થાય કે કંઈક મોટું ઓપરેશન થાય, વોટ એવર, સો મેની પોસિબિલિટીઝ તમારે. તો એવી જ રીતે અર્જુન બાણ છોડે પછી શું થવાનું છે તને ખબર છે ભાઈ? ભગવાન એને એ જ કહે છે કે તને તારો નિયત કર્તવ્ય કરવાનો અધિકાર છે, પણ ફળો ઉપર તને કોઈ અધિકાર નથી. અને શું આવશે એ પણ તારે વિચારવાનો તને કોઈ આપણે મતલબ નથી, આપણે કહી શકીએ. એટલા માટે ભગવાન એને કહે છે કે તું પોતાની જાતને કદાપી પોતાના કર્મના ફળોનું કારણ માનીશ નહીં. તો આજે એ પોતે વિચારતો હતો ને કે હું આ બધું કરીશ તો આવી રીતે બધું રિઝલ્ટ આવશે તમારે, આવું બધું એને પરિણામ આવશે ને આવી રીતે આટલે હદ સુધી બધું પોતે વિચારે છે તમારે. એટલા માટે ભગવાન કહે છે કે પોતાને કારણ માનીશ નહીં અને સ્વકર્મ ન કરવામાં પણ કદી આસક્ત થઈશ નહીં. એટલે કે તારો સ્વધર્મ જે છે એમાં તારે વગર આસક્ત થઈને તારે તારો એને નિભાવી રાખવાનો છે બસ. પછી ભગવાન એનો જે 5મો પ્રશ્ન હતો કે અસમંજસ એટલે કે કન્ફ્યુઝન અથવા તો ડાઉટ એટલે કે અનિર્ણયતા, કે ભાઈ ચાલો હવે અમે જીતીએ એમાં અમને લાભ છે કે સામેવાળા જીતે એમાં એ લોકોને લાભ છે, મને કાંઈ સમજાતું નથી, યુદ્ધ નહીં કરું. તો એના સંદર્ભમાં ભગવાન જવાબ આપતા કહે છે તો કે છે હે ગુરુનંદન, જે મનુષ્ય આ માર્ગ પર છે, એટલે કયા માર્ગ ઉપર? એટલે કે એ જ નીતિ અને ધર્મના માર્ગ ઉપર, તેઓ ઉદ્દેશમાં દ્રઢ સંકલ્પવાળા હોય છે અને તેમનું ધ્યેય પણ એક જ હોય છે. એકવાર આ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું અને એ જ્ઞાન પ્રાપ્ત કરીને એવી સમજણ કેળવી લીધી ને એ સમજણ કેળવીને પછી આપણે એ માર્ગ ઉપર ચાલીએ અને આપણે જીવનશૈલી જીવતા હોઈએ, પછી છે ને તમે જો આપણના મન લાઈફમાં છે ને ડિસ્ટેબિલિટી અથવા તો કે ને કે ભાઈ હચમચ જેવું કંઈ ન આવે તમારે કે ભાઈ ચાલો આ સાંભળીને આપણે હચમચી ગયા, કે આ સાંભળીને આપણે ચલિત થઈ ગયા, કે આ સમજીને આપણે દુઃખમાં પડી ગયા, તમારે એ બધું પછી આવે જ નહીં તમારે. એટલા માટે અહીંયા ભગવાન કહે છે કે ભાઈ એનો પછી ધ્યેય પણ એક જ હોય છે, એકદમ દ્રઢ નિશ્ચયપૂર્વક પોતે આગળ વધે છે. કારણ કે હવે કોઈ જાતના કિંતુ પરંતુ જ નથી ને, હવે કોઈ જાતના ડાઉટ જ નથી, હવે કોઈ જાતના સંશય જ નથી તમારે. અને બીજી બાજુ ભગવાન આપણને કહે છે કે પણ જો જે લોકો આવી રીતે આમ ન કરી શક્યા, એટલે કે જેવો દ્રઢ નિશ્ચય નથી અથવા તો જેને આવી સમજણ નથી થઈ તમારે, તેમની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત થયેલી છે. આ કરી લો, ઓલું કરી લો, આમ થશે તો એમ થશે, ઓલું થશે તો આવી રીતે થશે, આવી રીતે થશે તો હું આમ કરી શકીશ કે નહીં, બધું કેટલા બધા વિચારો કરતા હોય તમારે. અને વિચારોમાં જ લોકો ખાલી ગૂંચવાયેલા હોય તમારે, કોઈ દી કંઈ કરતા જ ન હોય તમારે, આપણે કહી શકીએ. એટલા માટે ભગવાન કહે છે અનેક શાખાઓમાં વિભક્ત થયેલી હોય છે એની બુદ્ધિ. તો આ રીતે અર્જુનના બધા પ્રશ્નોના જવાબ આપ્યા ભગવાને. હવે અર્જુન ફરીથી એક પ્રશ્ન પૂછ્યો છે 54મા શ્લોકમાં, 55મા શ્લોકમાં, કે પૂર્ણ પુરુષો સ્થિત પ્રજ્ઞ માણસની વ્યાખ્યા શું? 54મા શ્લોકમાં અર્જુન પ્રશ્ન પૂછે છે અને 55મા શ્લોકમાં ભગવાન એનો જવાબ આપે છે. તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પાર્થ, મનુષ્ય જ્યારે મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાઓનો પરિત્યાગ કરે છે, એટલે કે ભાઈ આ બધી જે ઈચ્છાઓ આપણા મનમાં જાગે છે એના ઉપર આપણે કંટ્રોલ કરવાની જરૂર છે. અને જ્યારે આપણે વિશુદ્ધ થયેલું મન એટલે કે શું ભાઈ? રાગ, દ્વેષ, ક્રોધ, લોભ, મોહ, માયા, આ બધાથી આપણે જ્યારે પરે થઈ જઈએ, એકદમ સ્પષ્ટતા જાગી જાય તમારે, અને આત્મામાં સંતોષ પ્રાપ્ત કરે છે. આત્મામાં સંતોષ પ્રાપ્ત કરવાનો એટલે કે શું ભાઈ? ભગવાનની સાથે સંલગ્ન થઈને રહેવું તમારે. કારણ કે આત્મા અને પરમાત્મા વચ્ચેનો સનાતન સંબંધ છે. આપણી આત્મા અત્યારે દ્વિગુણી માયાના કારણે મોહિત થયેલી છે, એટલે કે પરમાત્માના સંબંધની સાથે આપણે કહી શકીએ કે વિખૂટા પડેલા છીએ, આપણે છૂટા પડી ગયા છે અથવા તો દૂર ફેંકાઈ ગયા છે તમારે. પણ જેમ જેમ આ બધું જ્ઞાન કેળવીને આપણે ભગવાનની સાથે જોડાઈએ તમારે, અને એની સાથે જ્યારે જોડાઈ જઈએ ત્યારે સતચિત આનંદરૂપી આપણે સરસ મજાનો આપણને સંતોષ અને આનંદ પ્રાપ્ત થાય, દિવ્ય આનંદ પ્રાપ્ત થાય, ત્યારે તે વિશુદ્ધ દિવ્ય ચેતનામાં રહેલો સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. એટલે કે અહીંયા સ્થિત પ્રજ્ઞ માણસની ભગવાને વ્યાખ્યા આપી. પછી એની જીવનશૈલી વિશે પણ અર્જુને પૂછેલું હતું, તેની જીવનશૈલી પણ ભગવાન વર્ણવે છે આગળના બધા શ્લોકોમાં. આપણે 56થી લઈને 61મા શ્લોક સુધીમાં, અને 62મા અને 63મા શ્લોકમાં ભગવાન આપણને ક્રોધ વિશે બતાવે છે. તો એ ભગવાન આપણને બતાવતા કહે છે 62મા અને 63મા શ્લોકમાં કે ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરવાથી, કારણ કે સૌથી પહેલા ભગવાને શ્રી પ્રજ્ઞ માણસના સંદર્ભમાં પહેલી ચીજ આપણને શું બતાવી?
કે ભાઈ કામના અથવા વાસના ઉપર અથવા ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા ઉપર આપણે કાબુ મેળવવાનો. જો ફરીથી આપણે એ શ્લોક લઈ લઈએ. શું કીધું ભગવાને? ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાઓનો પરિત્યાગ કરે છે. એટલે કે જેણે આ જે કાબુ નથી મેળવેલો તમારે, એટલે કે જે લોકો બેકાબુ છે એની સ્થિતિ કેવી હોય છે એ સમજાવવા માટે ભગવાન આપણને આ 62 અને 63માં શ્લોકમાં આપણને બતાવતા કહે છે કે ઇન્દ્રિય વિશેનું ચિંતન કરવા. ઈચ્છા ઉપર કાબુ નથી મેળવવો, કન્ટિન્યુઅસલી વિચારે છે, ચિંતન કરે છે, આમ મેળવી લો તો આમ થશે, આમ મેળવી લો તો આમ થશે, મને આ જોવે છે, મને ઓલું જોવે છે, આવી રીતે કરવું છે, ઓલીને પ્રાપ્ત કરવું છે, આ પ્રાપ્ત કરવું છે. અને મનુષ્યને તેમાં આસક્તિ થાય છે, એટલે કે એમાં પોતે મોહિત થાય છે, એટ્રેક્શન વધે છે તમારે. અને આવી આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે. હવે તો ગમે તે રીતે તમારે મેળવવું જ છે તમારે. અને કામમાંથી ક્રોધ ઉદ્ભવે છે. એ ક્રોધ બી કેવી રીતે ઉદ્ભવે છે આગળ જે ભગવાન બતાવતા કહે છે. ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે અને મોહથી સ્મરણ શક્તિનો વિભ્રમ થાય છે. અને જ્યારે સ્મરણ શક્તિ ભ્રમિત થઈ જાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્ય સંસાર કૂપમાં પુનઃ પતન પામે છે. એટલે કે 62 અને 63માં શ્લોકમાં ભગવાને જે આપણને સાયકલ બતાવી ને, એ સાયકલ આપણે સારાંશના રૂપમાં જોઈ લઈએ તો આપણને આ બંને શ્લોક ક્લિયર થઈ જશે. ભગવાને શું કીધું આપણને? સૌથી પહેલા આપણે ઇન્દ્રિય તૃપ્તિના ઘટકોમાંથી આપણને બધી ઇન્દ્રિયોના વિષયોમાંથી આપણને ઈચ્છાઓ જાગે તમારે. હવે ઈચ્છાઓ જાગે તો બરાબર છે, જાગવાની જ છે. પણ એના ઉપર જો આપણે કાબુ મેળવી લીધો, સંયમ મેળવી લીધો, એનું આપણે ચિંતન ન કર્યું તમારે, ત્યાં ને ત્યાં જ એને રોકી દીધી, અટકાવી દીધી, તો વાર્તા પૂરી થઈ ગઈ તમારે. તો કોઈ પ્રોબ્લેમ જ નથી આપણે કહી શકીએ. પણ ના, હવે તો પ્રીતિ એટલે કે કોઈ કે આપણને આવીને કીધું ભાઈ આ મોબાઈલ તને શોભતો નથી, તારા સ્ટેટસ પ્રમાણે તને નથી ગમતો, જો સ્ક્રીન જૂની થઈ ગઈ છે, હાથમાં કેવો લાગે છે, આમ છે તેમ છે, આ મોબાઈલ જો કેટલો સારો છે, આમ છે તેમ છે, બધું કહે. આપણે ત્યાં અટકી જઈએ તો વાત બરાબર છે. પણ ના, પછી આપણે ઘરે જઈને વાત તો એની બરાબર હતી, મોબાઈલ તો સારો જ છે, આ તો જૂનો બી થઈ ગયો છે, મારા બજેટમાં બી છે, આ છે તે છે, બધું છે, ફાયદા બી બધા સરસ છે. બસ હવે આપણે પ્રીતિ બંધાઈ ગઈ એની સાથે. હવે તો મારે લેવો છે તમારે, એટ્રેક્શન જાગ્યું તમારે. હવે જો એ નવો મોબાઈલ લઈશ તો કેટલું સરસ લાગશે, મારે આની સાથે શોભશે, ઓલી સાથે શોભશે તમારે. આમાં ખાલી ચીજ વસ્તુનું જ એક્ઝામ્પલ લઈએ છીએ. આમાં વ્યક્તિ પણ હોઈ શકે, વ્યક્તિ ઉપર પણ ઘણીવાર આપણે મોહિત થઈએ છીએ, ક્યારેક જગ્યાનું પણ આપણને એવું આકર્ષણ થાય છે તમારે. એટલે કે એની સાથે પછી આપણે જ્યારે પ્રીતિ બંધાય છે અથવા તો એટ્રેક્શન વધે તમારે, ત્યારે એને આપણે પામવાની આપણે કહે ને કેવી લાલચ વધી જાય છે, એટલે કે વાસના જાગે છે. અને એમાં પછી આપણે પ્રવૃત્ત થઈએ છીએ. હવે જો પ્રવૃત્ત થઈ જઈએ અને પ્રવૃત્ત થઈને આપણને સફળતા મળી ગઈ તો બરાબર છે. પણ જો સફળતા ન મળી, અથવા તો ઓછું મળ્યું, અથવા તો મોડું મળ્યું, જેટલું જોતું હતું એટલું ન મળ્યું, જેવી રીતે જોતું હતું એ રીતે ન મળ્યું, તો આપણને શું થાય? ક્રોધ આવે. મેં તો બધી મહેનત કરી, બધું કર્યું તમારે, પણ ઓલા આમ કર્યું, આવી રીતે આમ કર્યું, એટલે કે એવી બધી ભ્રાંતિ થાય. બધા કન્ફ્યુઝન જ છે ને. એકબીજાને આપણે કહીએ ને બ્લેમ અને એક્સક્યુઝ ગેમ શરૂ થઈ જાય પછી તમારે. પછી એટલે કે આવી રીતે સ્થિતિમાં આપણે શું છે, આપણી પોતાની યાદશક્તિ અથવા અસ્વસ્થતા ખોઈ બેસીએ છીએ. ન બોલવાનું બોલીએ છીએ, ન કરવાનું કરીએ છીએ, ન વિચારવાનું વિચારીએ છીએ તમારે. અને આવી સ્થિતિમાં આપણે બુદ્ધિની અથવા તો આપણે કહીએ ને આપણી વિવેક બુદ્ધિની નાશ થાય છે તમારે. અને આવી રીતે જ્યારે વિવેક બુદ્ધિનો નાશ થાય છે ત્યારે કેમ કહે ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. બસ આ ક્રોધ કેવો આપણો વિનાશ સર્જે છે એ ભગવાને આપણને આ 62 અને 63માં શ્લોકમાં બતાવ્યું. સૌથી પહેલા તો ક્રોધ ઉદ્ભવે છે એનું કારણ પણ બતાવ્યું, એનો સ્ત્રોત પણ બતાવ્યું, એનું શું કામ ઉદ્ભવે છે એ પણ બતાવ્યું, અને ઉદ્ભવ્યા પછી આપણને કેવું પરિણામ આવે છે એ પણ ભગવાને આપણને અહીંયા બતાવ્યું. હવે પછી આપણને આ રીતે સમજીએ તો બીજા અધ્યાયમાં જે અર્જુનના પ્રશ્નો હતા એ ભગવાને જે બધા ક્લિયર કર્યા, એકવાર જસ્ટ ખાલી સારના રૂપમાં આપણે લઈ લઈએ. તો એનો જે પહેલો પ્રશ્ન હતો કરુણાના સંદર્ભમાં ભગવાન આપણને આત્મજ્ઞાન આપે છે 11 થી લઈને 30મા શ્લોકની અંદર. તમે બધા આપણે જ્યારે લેવલ 2માં આગળ વધશું ત્યારે એક એક શ્લોક આપણે ડિટેલમાં લેશું અને આપણે એને સરસ રીતે આપણે સમજવાની કોશિશ કરશું. અત્યારે આપણે એને કે ઉપર છેલ્લું આપણે બધા એના જવાબો આપણે જાણી લીધા. બીજું કોઈ આનંદ નથી એના સંદર્ભમાં ભગવાન એને સ્વધર્મ બતાવ્યો કે ભાઈ તારો ક્ષત્રિય તરીકે સ્વધર્મ છે, જો તું નહીં લડ તો લોકો તારા કેવા તારા માટે વચનો વાપરશે એ તું વિચાર. એ બહુ વધારે દુઃખદાયક હશે, બહુ પીડાદાયક હશે, મૃત્યુ કરતાં પણ વધારે પીડાદાયક હશે તારે. પછી પાપના સંદર્ભમાં ભગવાને કીધું કે ભાઈ બુદ્ધિ યોગ એટલે કે ભાઈ જે લોકો નીતિના માર્ગ ઉપર છે, સ્વધર્મ નિભાવે છે, ભગવાને સૂચવેલા માર્ગ ઉપર ચાલે છે, એમાં કોઈ જાતનું કોઈ પાપ નથી. આપણે હનુમાનજીનો અને વિભીષણનો આપણે એક્ઝામ્પલ લીધો. અને કૌટુંબિક પરંપરાઓના સંદર્ભમાં ભગવાને કીધું કે ભાઈ આ ત્રિગુણી માયાથી પરે થા. અને નિષ્કામ કર્મ પણ સાથે સાથે ભગવાને બહુ અગત્યનું જ્ઞાન પણ આપ્યું કે તું બધાનું પોતાને જાતને રિસ્પોન્સિબલ સમજસ, પણ તું રિસ્પોન્સિબલ નથી. તને ખાલી તારા ધનુષ અને ગાંડીવ અને તારા સ્વધર્મ ઉપર તને અધિકાર છે,
પણ એનું શું ફળ આવશે, કેવી રીતે આવશે, ક્યારે આવશે, એ બધું કાંઈ તારે વિચારવાની જરૂર નથી. તારે નિષ્કામ ભાવે તારો કર્મ કરવાનું છે ને સ્વધર્મ નિભાવવાનો છે. આ કૌટુંબિક પરંપરાઓની બધાનું તારે તું જે થવું હશે એ બધું પછી જોયું જશે તારે. અને જે અનિર્ણયકતા હતી એના માટે ભગવાન કહે છે કે સ્થિર બુદ્ધિ રાખજો. આ બધું જ્ઞાન પ્રાપ્ત કરીને જો તું તારા સ્વધર્મમાં આગળ વધીશ તો પછી તારા મનમાં કોઈ જાતના કોઈ ડાઉટ અથવા કિંતુ પરંતુ રહેવાનો કોઈ સવાલ જ નથી તારે. અને પછી જ્યારે સ્થિત પ્રજ્ઞ માણસના લક્ષણો પૂછે તેના સંદર્ભમાં ભગવાન એની પરિભાષા આપે છે. લક્ષણો આજે આપણે કવર નથી કર્યા, એ બધું આપણે થોડું લેવલ 2માં ડિટેલમાં કવર કરશું. અને એ રીતે ભગવાન એના પ્રશ્નનો જવાબ પણ આપે છે 54મા શ્લોકનો. એટલે કે ભાઈ આત્મજ્ઞાન જે બહુ મહત્વનું જ્ઞાન હતું જે આપણને બીજા અધ્યાયમાંથી મળે છે, તો એના સાર રૂપે આપણે જો જોઈએ તો ભાઈ સૌથી પહેલી આપણને આપણી ઓળખાણ મળે છે કે ભાઈ આપણે આ શરીર નથી. ટાઈમ થઈ ગયો છે પણ મેં શરૂઆતમાં કીધું હતું ને કદાચ 5-7 મિનિટ વધારે લાગે તો બસ હવે 2-3 મિનિટ જ છે તમારે. કે ભાઈ સૌથી પહેલી આપણને જો ઓળખાણ મળે છે કે ભાઈ આપણે આ શરીર નથી, આપણી ડિગ્રી નથી, આપણું નામ નથી, આપણું અટક નથી, આપણું કુટુંબ નથી, આપણું કાંઈ શહેર નથી, બધી આપણી ઓળખાણ નથી. આપણી સાચી ઓળખ છે કે ભાઈ આપણે પોતે આત્મા છીએ. અને જે દિવસે આત્મજ્ઞાન આપણે સરસ રીતે સમજી લેશું ને, આ દુનિયાની જેટલી વિટંબણાઓ છે, જેટલા પ્રોબ્લેમ છે, જેટલી ડિફિકલ્ટીઓ છે ને એ બધું આપણા શરીરની સાથે જોડાયેલું છે. કે ભાઈ આપણે પોતાની જાતને શરીર માનીએ છીએ કે હું આ શરીર છું, હું આ છું, હું એવી રીતે છું. અને એવી જ રીતે મેં અને મારું બી એમાંથી જ જાગે છે. પણ આ બધું હું, મેં અને મારું એ બધું તમારે વયું જશે જ્યારે આપણે આત્માની સાથે આપણે જોડાઈ જશું તમારે ત્યારે. એટલે આપણે આત્મા છીએ અને આપણો આત્મા જે છે આપણા હૃદયમાં સ્થિત છે. આપણે આત્માને જોઈ શકતા નથી કારણ કે બહુ જ સૂક્ષ્મ છે. આપણા વાળના અગ્રભાગના 10,000 ભાગ કરીએ ત્યારે આપણે એની સાઈઝ વર્ણવવામાં આવેલી છે શાસ્ત્ર પ્રમાણે આપણે. એટલે કે ભાઈ શ્વેતાશ્વતર ઉપનિષદમાં અને મુંડક ઉપનિષદમાં વર્ણવવામાં આવેલું છે કે એનો કદ કેટલો છે આપણે. અને બીજું એક અગત્યનું જ્ઞાન લીધેલું આપણે આ અધ્યાયમાં, જે ભગવાન આપણને બીજા અધ્યાયના 40મા શ્લોકમાં કીધું કે ભાઈ કોઈ જ આ માર્ગ ઉપર આ બુદ્ધિ યોગમાં કરેલી કોઈ પણ નાની સેવામાં કોઈ ઘટાડો પણ નથી અને કોઈ એમાં ક્ષતિ પણ થતી નથી. એટલે કે ભાઈ ભગવાનના સૂચવેલા માર્ગ ઉપર જો આપણે ચાલીએ તો આપણું રક્ષણ પણ આપણને પ્રાપ્ત થાય છે અને આપણને એ જે કર્મ કરેલું હશે ભગવાનના સૂચવેલા માર્ગ ઉપર એ આપણને ઉચ્ચતર ગતિ તરફ જ લઈ જશે. આપણી ક્યારે અધોગતિ નહીં થાય. તો આ રીતે આપણે અહીંયા બીજો અધ્યાય કમ્પ્લીટ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રીલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ સર્વેને. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે બીજો કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ પ્રણામ. શકીએ છીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ હરે પ્રભુ. કૃષ્ણ હરે કૃષ્ણ. દાદા પ્રણામ. હરે કૃષ્ણ હરે પ્રભુજી કૃષ્ણ દંડવત